ओंकार मंगलम आदि मंगलम आदिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम आदि मंगलम आदिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम शांति मंगलम शांतिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम शांति मंगलम शांतिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम वीर मंगलम महावीर मंगलम ओंकार मंगलम नमो मंगलम नमोकार मंगलम ओम मंगलम ओंकार मंगलम नमो मंगलम नमोकार मंगलम ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम ध्यानमूलम गुरुर्मूर्ति पूजामूलम गुरुपदम मंत्रमूलम गुरुर्वाक्यम मोक्षमूलम गुरुकृपा जिज्ञासु बंधु बहनों, लंदन नवनाथ सेंटर में 2012 पर्युषणનો આજે પહેલો દિવસ. અને આ પહેલા દિવસે આપણે એક વિષય ઉપર ચર્ચા કરવાની છે. એ વિષય છે દુર્લભ માનવ જીવન. આ વિષય ઉપર ચર્ચામાં પ્રવેશ કરતા પહેલા હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે હિન્દુસ્તાનથી દૂર આ વિદેશની ધરતી ઉપર આટલા પવિત્ર ભાવથી આપણે જૈન ધર્મનું જે મહાન પર્વ છે, જેને પર્વાધિરાજ પર્વ કહેવાય છે, એ પર્વની આરાધના કરવા માટે ચાલુ દિવસે સવારના ટાઈમમાં આટલી બધી સંખ્યામાં હાજરી આપવી
એ વાતની સૂચના છે કે લોકો મટીરિયલ લાઈફથી કંટાળી ગયા છે. આ એ વાતની સૂચના છે કે પૈસાથી બધું જ મળે છે, શાંતિ નહીં. આ એ વાતની સૂચના છે કે ભૌતિક વસ્તુથી તમે ક્ષણિક સેટિસ્ફેક્શન અચીવ કરી શકો, પણ પરમેનન્ટ બ્લિસ નહીં. એ અચીવ કરવા માટે માણસે ઇન્ટ્રોવર્ટ થવું પડે. Introvert is the only solution by which we can get inner peace and blissfulness. અને પર્યુષણ પર્વની આરાધના આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે કેવી રીતે આપણે એક્સ્ટ્રોવર્ટમાંથી ઇન્ટ્રોવર્ટ થઈએ. અને નવનાથ જૈન સેન્ટરે મને ઇન્વાઇટ કર્યો છે. મારી એક મોટી જવાબદારી છે. પર્યુષણ આવી જાય, વ્યાખ્યાન થઈ જાય, અમે લોકો બોલી લઈએ, તમે લોકો સાંભળી લો અને એક ચીલા ચાલુ ટ્રેડિશનનો નિર્વાહ કરી લો, એ ઇનફ નથી. આ ટ્રેડિશન પાછળ, આ પર્યુષણનું ટ્રેડિશન પાછળ બહુ જ ડીપ મિનિંગ છુપાયેલો છે. એ ડીપ મિનિંગ શું છે એની ચર્ચા હું આવતા દિવસોમાં કરીશ વિષયના સંદર્ભમાં. પણ આજે મારે એટલું કહેવું છે કે પર્યુષણ માણસને પોતાની જાત સાથે મુલાકાત કરવાનો સંદેશ આપે છે. પર્યુષણ એમ કહે છે કે આખું વર્ષ આપણે લોકોના અપોઇન્ટમેન્ટ લીધા, ડોક્ટરના, લોયરના, પ્રોફેસરના, ટીચરના, પ્રેસિડેન્ટના, બધાના આપણે એપોઇન્ટમેન્ટ લઈએ છીએ. મેનેજરના, મોટી મોટી કંપનીઓમાં બિઝનેસ મેનેજરના. આ પર્યુષણ એમ કહે છે કે આ 8 દિવસ તમારે બહારના બધા જ એપોઇન્ટમેન્ટ બંધ કરવાના છે અને તમારે તમારી જાત સાથેનું એપોઇન્ટમેન્ટ લેવાનું છે. મીન્સ આ 7 દિવસ તમારે વધારે પડતું તમારી જાત સાથે રહેવાનું છે. આખું વર્ષ બીજા સાથે રહીએ છીએ, આ 7-8 દિવસ કોની સાથે રહેવાનું? જાત સાથે. અને 8 દિવસ જો આપણે આપણી જાત સાથે રહીશું તો મને લાગે છે કે પછી જે આખું વર્ષ બીજા સાથે રહેવાનું છે એ બીજા સાથે રહેવામાં પ્રોબ્લેમ ઓછા આવશે. જાત સાથે રીધા વગર બીજા સાથે જો કનેક્ટ થવા જશો તો તમે બીજાને અપસેટ કરશો અથવા બીજાથી તમે અપસેટ થશો. અને જાત સાથે એપોઇન્ટમેન્ટ એકવાર લઈ લેશો, એકવાર હુ એમ આઈ એનો જવાબ જો તમને મળી જાય તો પછી તમે સંસારમાં ગમે ત્યાં રહો, ભીડની વચ્ચે રહો, પબ્લિકની વચ્ચે રહો, મટીરિયલ લાઈફની વચ્ચે રહો, કોઈ ફરક પડશે નહીં. તો એ દ્રષ્ટિએ આ પર્યુષણની આરાધના કરવાની છે. આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ પર્યુષણ. પણ હું જેટલો એક્સાઇટેડ છું એટલા તમે પણ હોવા જોઈએ. હું બોલવામાં જેટલો એક્સાઇટેડ છું એટલા તમે સાંભળવામાં એક્સાઇટેડ હોવા જોઈએ. તો જ એકબીજાની લિંક બેસશે, કનેક્શન થશે. અને જે લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય, જે લોકોને વધારે આ 8 દિવસમાં જૈનિઝમમાં ડીપમાં જવાની ઈચ્છા છે, પ્લીઝ ટ્રાય ટુ બ્રિંગ કોપી એન્ડ પેન and try to write down something, because આ 8 દિવસમાં અહીંયા બેસશો ત્યારે તમને એમ લાગશે કે બધું જ બરાબર સમજાઈ ગયું છે. અને જેવી બહારની હવા લાગશે એટલે બધું જ બાષ્પીભવન થઈ જશે. તો જેને લખતા વાંચતા આવડતું હોય, જેને લખતા વાંચતા આવડતું હોય, જે ભણેલા ન હોય એની વાત નથી, તો ટ્રાય ટુ બ્રિંગ કોપી એન્ડ પેન એન્ડ રાઇટ ડાઉન ધ પોઈન્ટ્સ so you can share with your family member too who were not attended here.
તો આજનો વિષય છે દુર્લભ માનવ જીવન. હું બહુ જ વિષયવાર ટુ ધી પોઈન્ટ વાત કરવાનું પસંદ કરું છું, એટલે આ વિષયને આજે હું લગભગ કલાક સવા કલાકમાં કવર કરવાની કોશિશ કરીશ. એક સ્ટોરીથી, એક પ્રસંગથી હું મારી વાત શરૂ કરું છું. એકવાર એક ભક્ત ગુરુ પાસે જાય છે, ગુરુને પ્રણામ કરે છે, ગુરુ પાસે બેસે છે અને ગુરુજીને કહે છે કે ગુરુજી, હું બહુ દીનહીન છું, દરિદ્ર છું, ગરીબ છું, પુઅર છું. તમારા આશીર્વાદ જો મને મળી જાય તો મારી જિંદગી હું સારી રીતે જીવી શકું. ગુરુને ખબર નહીં, એ ભક્તને જોઈને અંદરથી કમ્પેશન જાગ્યું અને ગુરુ પાસે ખબર નહીં કોઈ ભક્ત મૂકી ગયો હશે, એક ડાયમંડનો ટુકડો હતો. ગુરુએ કીધું કે આ ડાયમંડનો ટુકડો લઈ જા, તારું કલ્યાણ થશે. હવે એક ગરીબ માણસને ડાયમંડ પીસ મળી જાય તો મોર દેન ઇનફ. પણ ગુરુએ તુરંત બીજી સૂચના આપી કે ગરીબ માણસને ડાયમંડની કેટલી વેલ્યુ છે એ સમજાશે નહીં. એટલે ગુરુએ કીધું કે આ ડાયમંડનો ઉપયોગ કરતા પહેલા તું બજારમાં જઈને 4 વ્યક્તિ પાસે આની વેલ્યુ કેટલી છે એ કરી આવ. ઓકે. ગુરુજીને પ્રણામ કરીને બહાર નીકળ્યો. સૌથી પહેલી દુકાન આવી શાકભાજીની. શાકભાજીની દુકાન આવી એટલે એને થયું કે ગુરુજીએ કીધું છે કે 4 જગ્યાએ ભાવ કરવાના. તો સૌથી પહેલા જે ગ્રોસરી સ્ટોર વાળો હતો, એ ગ્રોસરી સ્ટોર વાળા પાસે જઈને કહે છે કે આ મને પથ્થર, ગુરુએ એમ નતું કીધું કે હીરો છે, આ લઈ જા. એને એમ કે કોઈ ચમકતી વસ્તુ છે, કોઈ વેલ્યુએબલ વસ્તુ છે, કોઈ સારો સ્ટોન છે, સામાન્ય સ્ટોન નથી, એટલે કદાચ આનું વળતર કંઈક મળે. એટલે એને ગ્રોસરી સ્ટોર વાળાને પૂછ્યું કે તું આના બદલામાં મને શું આપી શકે. એટલે પેલા ગ્રોસરી સ્ટોર વાળાએ એ પથ્થર હાથમાં લીધો અને હાથમાં લઈને એને કીધું કે આ પથ્થરના બદલે હું તને 5 કિલો બટાકા આપું, 5 કિલો બટેટા આપું. બટેટા પર્યુષણ છે એટલે બહુ બટેકાની વાત નહીં કરું, બાકી આપણે બધા ખાતા જોઈએ છીએ ઘરે. 5 કિલો બટાકા આપો. પેલો કે ભલે, હું જરા મારા ગુરુજીએ હોમવર્ક આપ્યું છે પૂરું કરી લઉં, then I decide what I want to do. ત્યાંથી આગળ જાય છે. આગળ જતા જતા અનાજની દુકાન આવે છે. ગ્રેઇન ડીલર પાસે જઈને કહે છે કે આની કિંમત કેટલી. તો પેલો અનાજની દુકાન વાળો માલિક એ પથ્થરાને હાથમાં લઈને જોવે છે અને કહે છે કે આની બદલે હું તને 5 કિલો ચોખા આપી શકું. 5 કિલો 5 kg rice I will give it to you. તો કે ભલે, હું જરા ગુરુજીને પૂછીને આવીશ, if I want to deal with you. આગળ જાય છે. આગળ જતા જતા ગોલ્ડ ડીલરની દુકાન આવે છે અને ગોલ્ડ ડીલર પાસે જઈને કહે છે કે આની કિંમત કેટલી. પર ટુકડો હાથમાં લે છે તો ગોલ્ડ ડીલર કહે છે કે આના બદલામાં હું તને 5 લાખ રૂપિયા આપું. 5 લાખ. પેલાની આંખ ખુલ્લી થઈ ગઈ કે ક્યાં 5 કિલો બટાકા અને ક્યાં 5 લાખ રૂપિયા. વાવ. પણ એને કીધું કે હજુ જરાક એક જગ્યાએ જઈ આવું, પછી આઈ ડિસાઇડ વોટ શુડ આઈ ડુ. અને સૌથી છેલ્લે જાય છે ડાયમંડ ડીલર પાસે અને કહે છે કે આની કિંમત કેટલી. વસ્તુ હાથમાં લેતા જ ડાયમંડ ડીલર ઓળખી ગયો. એને કીધું કે આની કિંમત છે 5 કરોડ રૂપિયા. બોલ, આપી દઉં હમણાં 5 કરોડ રૂપિયા. કેન આઈ ગીવ યુ રાઈટ અવે? પેલો કે આપી તો દઉં, પણ આઈ એમ સો કન્ફ્યુઝ નાઉ.
અત્યાર સુધી બરાબર હતું કે 5 કિલો બટાકા મળી જાય તો ઘણું આ ટુકડાના, પણ આટલું બધું વેરિએશન આવે છે ગુરુ પાસે. ગુરુને જઈને કહે છે કે ગુરુ મહારાજ તમે મને પઝલમાં મૂકી દીધો, તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો. શું થયું? તો કે એક કે છે 5 કિલો બટાકા, એક કે છે 5 કિલો ચોખા, એક કે છે 5 લાખ રૂપિયા અને એક કે છે 5 કરોડ રૂપિયા. આટલો બધો ફરક કેમ? ત્યારે ગુરુ કહે છે કે બસ આ દુનિયામાં માણસો પણ 4 પ્રકારના હોય છે. માણસો કેટલા પ્રકારના? મનુષ્ય લાઈફ ઇઝ લાઈક એ ડાયમંડ. આપણને મનુષ્ય ભાવ મળ્યો છે એટલે આપણને શું મળ્યું છે? ડાયમંડ. વસ્તુ દરેકની પાસે હ્યુમન લાઈફ એઝ અ ડાયમંડ રીતે છે, પણ ઘણા લોકો એની કિંમત 5 કિલો બટાકા કરીને વેડફી નાખે છે, ઘણા લોકો 5 કિલો રાઈસમાં ખલાસ કરી નાખે છે, ઘણા લોકો 5 લાખ રૂપિયામાં સેટિસ્ફાઈડ થઈ જાય છે અને ઘણા લોકો એ 5 કરોડમાં એનો ઉપયોગ કરીને આ લાઈફને સાર્થક કરી દે છે. પૂછો ગુરુજીને કેવી રીતે 4 પ્રકારના માણસો? તો કે લિસન મી કેરફુલી. જે માણસ આ મનુષ્ય ભાવ મળ્યા પછી, સાંભળજો, આ મનુષ્ય ભાવ મળ્યા પછી જે માણસ માત્ર ખાવા પીવામાં, માત્ર ઇન્દ્રિયોને એન્જોય કરવામાં પોતાની લાઈફ ફિનિશ કરી દે, એ હ્યુમન લાઈફના ડાયમંડની કિંમત કેટલી કરે છે? હવે તમે બોલજો. 5 કિલો બટાકા. આ 4 હું તમને કમ્પેરિઝન કરી દઉં 4 ડીલર સાથે, પછી તમે મને કહેજો કે તમારો નંબર 4 માંથી ક્યાં આવે છે. આજે પર્યુષણનો પહેલો દિવસ છે એટલે પહેલા આપણે જોઈ લેવું જોઈએ કે હું ક્યાં બેઠો છું, વેર આઈ એમ. તો જ આપણને ખબર પડશે મારે ક્યાં જવું છે. પહેલા હું ક્યાં છું એ તો ખબર હોવી જોઈએ ને. તો જે માણસ ખાવા પીવામાં અને એન્જોય કરવામાં અને શરીરને મોજ મજા કરવામાં લાઈફને ફિનિશ કરી દે, એ આ હ્યુમન લાઈફની કિંમત કરે છે માત્ર 5 કિલો બટેકા. નંબર 2, જે વ્યક્તિ માત્ર ઇન્દ્રિયોના ભોગ માટે નહીં પણ પોતાના ફેમિલીને ટેક કેર કરવામાં લગાવે. મારા છોકરા બરાબર હોવા જોઈએ, મારા ફેમિલી બરાબર હોવું જોઈએ. પોતાના ફેમિલીને સાચવવામાં જેની જિંદગી પૂરી થઈ જાય. 4 માંથી આમાં 4 પ્રકારના હશે નમૂના, હું બતાવીશ તમને. અને હું કઈ ખોટી વાત નથી કહેતો, 4 એટલે કે ચોથા પ્રકારના પણ લોકો હશે. મારું જોર ચોથા પ્રકારનો છે. બીજા પ્રકારના લોકો માત્ર ફેમિલી માટે, અને મારા ફેમિલીને સુખ મળતું હોય તો બીજાને દુખી કરવા તૈયાર છે. મારા ફેમિલીનો સ્વાર્થ સધાતો હોય તો હું બીજા સાથે દુશ્મનાવટ કરવા પણ તૈયાર છું. મારું ફેમિલી સેફ રહેવું જોઈએ. આવા સેલ્ફિશ લોકો નંબર 2. પહેલા લોકો મટીરિયલ, બીજા લોકો સેલ્ફિશ. અને જે આવા લોકો છે જે માત્ર પરિવાર માટે જિંદગી પૂરી કરી નાખે, એ મનુષ્ય જિંદગીના ડાયમંડની કિંમત કરે છે 5 કિલો ચોખા. અને જે માણસ આ મનુષ્ય જિંદગી મળ્યા પછી નોટ ઓનલી ફિઝિકલ પ્લેઝરમાં જિંદગી ખલાસ કરે, નોટ ઓનલી ફેમિલી લાઈફમાં જિંદગી ખલાસ કરે, ત્રીજા પ્રકારની વ્યક્તિ છે જે સમાજની સેવા કરે, જે સહયોગ કરે, જે બીજાના માટે જીવે. સેલ્ફિશ નથી સેકન્ડની જેમ, જે પરમાર્થી છે. લોકોનું કેમ કલ્યાણ થાય, લોકોનું કેમ ભલું થાય, લોકોને કેમ સગવડ મળે, એના માટે પોતાની જિંદગી બલિદાન આપી દે, એ ત્રીજા પ્રકારના માણસ જે મનુષ્ય જિંદગીના ડાયમંડની કિંમત કરે છે 5 લાખ રૂપિયા. પહેલા કરતા બીજા કરતા ઘણી સારી સ્થિતિ. પર્સનલ લાઈફથી દૂર ગયા, ફેમિલી લાઈફથી પણ ઉપર ઉઠ્યા અને સમાજની ટેક કેર કરે. એક ફેમિલીની ટેક કેર કરવી અને એક સમાજની ટેક કેર કરવી કેટલો ફરક છે. તો ત્રીજા પ્રકારના માણસો ફેમિલી માટે જીવે, ત્રીજા પ્રકારના માણસો સોસાયટી માટે જીવે છે. અત્યારે પર્યુષણની આરાધના કરી રહ્યા છીએ, કેટલી સુંદર વ્યવસ્થા.
આ બધી જ વ્યવસ્થા કરવા પાછળ કેટલા લોકોનો ભોગ હશે. તમે અહીંયા આરામથી બેઠા બેઠા ફર્સ્ટ ક્લાસ લેક્ચર સાંભળી રહ્યા છો અને લેક્ચર સાંભળતા સાંભળતા અંદર અંદર બીજી સિસ્ટમ કામ કરી રહી છે. ધીરે 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 આ નાસ્તો પચી જશે અને લંચ કરવાનું એક ટેમ્પટેશન ચાલુ થશે. જેવું 12:30 થશે એટલે આમ એમ થશે કે હવે જરાક કંઈક થોડુંક લઈ લઈએ તો સારું, અને તમે અહીંથી સીધા હોલમાં જશો અને તમારા માટે જમવાનું તૈયાર. આ બધું કરવા પાછળ કેટલા લોકોનો ભોગ છે. જે માત્ર પરિવાર માટે જીવતા હોત તો કદાચ આ ન કરી શકત. તો સમાજ માટે જીવનાર થર્ડ પર્સન્સ જે પોતાની પ્રોપર્ટી, પોતાની મની, પોતાની બુદ્ધિ, પોતાનો સમય બધું જ બીજાના કલ્યાણ માટે આપે છે. એ માણસ આ હ્યુમન લાઈફની કિંમત કેટલી કરે છે? 5 લાખ રૂપિયા. હજુ પૂરી કિંમત નથી, પણ ઘણી સારી કિંમતમાં એને ડીલિંગ કર્યું. પૂરી કિંમત નથી હજુ, પણ ઘણું સારું સેટલમેન્ટ કર્યું કહેવાય. અને ચોથા પ્રકારના માણસો છે જે મનુષ્ય જીવન માત્ર શરીર માટે નહીં, માત્ર સ્વજનો માટે નહીં, માત્ર સમાજ માટે નહીં, પણ પોતાના આત્માને ઓળખવા માટે કાઢે. હુ એમ આઈ? મારો જન્મ આ ધરતી ઉપર શું કામ થયો છે? હું કોણ છું? શા માટે મારે આટલા જન્મ મરણ કરવા પડે છે? શા માટે હું એક ઇન્દ્રિયમાં પેદા ન થયો? શા માટે હું જાનવર ન બન્યો? શા માટે હું દુઃખી પરિવારમાં પેદા ન થયો? શા માટે હું આટલી હ્યુમન લાઈફ અચીવ કરી શક્યો? એ જે ચિંતન કરે એ ચોથા નંબરની વ્યક્તિ જે આત્મા માટે મનુષ્ય જીવનને ઉપયોગમાં લે. એ કિંમત કરે છે 5 કરોડ રૂપિયા. એટલે કે એક ડાયમંડને જેટલી કિંમત હોઈ શકે એટલી કિંમત એ અચીવ કરે છે. હવે તમને પૂછું કે આ મનુષ્ય લાઈફના ડાયમંડની કિંમત છે આત્માને ઓળખવું. એની 100% કિંમત. આ જીવનમાં તમે તમારી જાતને ઓળખીને જાઓ, તમે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કરીને જાઓ, તમે સારા કર્મો કરીને જાઓ, તમે આત્માનું ઉત્થાન કરીને જાઓ, તમે આત્મા ઉપર લાગેલા કર્મોને બને એટલા વધારેમાં વધારે ડિસ્ટ્રોય કરીને જાઓ, તો સમજી લેવાનું કે આપણે આની પૂરી કિંમત કરી છે. હવે મને જવાબ આપો કે 5 કિલો બટેકામાં વેચી નાખ્યું કે 5 કિલો રાઈસ ખરીદીને સંતોષ થઈ ગયા કે 5 લાખ રૂપિયા મેળવી લીધા એટલે સંતોષ. સમાજની સેવા કરવી બહુ સારી, પણ એ ત્રીજું પગથિયું છે, ગોળ નથી, મંજિલ નથી. ત્રીજા પગથિયામાં તમે રો, પણ સાથે સાથે ચોથા પગથિયામાં પણ ક્યારેક ક્યારેક આંટો મારી ના આવો. ત્રીજામાં જરૂર રહો, ત્રીજામાં ખૂબ સેવા કરો, ખૂબ લોકોનું કરો, પણ 24 કલાકમાં માત્ર 15-20 કલાક સમાજ માટે ન કાઢી નાખો, એમાં 2-3 કલાક પોતાના માટે પણ કાઢી લો. ત્રીજા અને ચોથાનું બેલેન્સ કરી શકાય, બીજા અને ત્રીજાનું બેલેન્સ કરી શકાય. તમે અત્યારે જ્યાં છો એ ત્યાંથી એક સ્ટેપ આગળ જાઓ. મારે આટલું જ અત્યારે એક્સપેક્ટેશન છે. તમે અત્યારે કયા સ્ટેપમાં છો? અત્યારે જે સ્ટેપમાં છો એક સ્ટેપ આગળ જાઓ. ખાઓ પીઓ ને જલસા કરવાના સ્ટેજમાં છો. આ વેસ્ટર્ન કલ્ચરનું સૂત્ર છે, ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. આ પેલા નંબરનું સૂત્ર, ખાલી શરીર માટે ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. ખલાસ. જાનવરો પણ કરે છે ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. જાનવરો પણ. then what is the difference between animal and human? એટલે પહેલામાં જો હોય અને પહેલામાં જો તમારા 50-60 વર્ષ પૂરા થઈ ગયા, સમજી લો કે આ બહુમૂલ્ય ડાયમંડને, મનુષ્ય લાઈફને માત્ર 5 કિલો બટાકામાં ખરીદીને ખલાસ થઈ ગયા. આ મનુષ્ય જીવનનું અપમાન કર્યું કહેવાય. આ મનુષ્ય લાઈફનો રિસ્પેક્ટ ન કર્યો કહેવાય. એનામાંથી બીજામાં જાઓ. કમસે કમ ફેમિલીની ટેક કેર કરો. ત્યાં અટકતા નહીં. પગથિયું છે, ગોળ નથી. તમે લિફ્ટમાં લઈને 8મા માળે જવું હોય અને 3જા માળે તમને બહુ સ્મેલ આવે ને તમે અટકી જાઓ તો
અટકી જાઓ તો તમને ના ચાલે. ત્યાં તમને તમારી લાઈફ ત્યાં નથી, તમારી લાઈફ ઉપર છે. એટલે પરિવારનું કરતા 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 ધીરે ધીરે ઉપર ઉઠો અને એમ થાય કે મારું ફેમિલી એ જ મારું ફેમિલી નથી, મારો સમાજ એ પણ મારું ફેમિલી છે. આઈ વોન્ટ ટુ ડુ ફોર માય સોસાયટી. આ જ્યારે ભાવના જાગે ત્યારે તમે એકદમ જમ્પ મારીને સીધા 5 કિલો રાઈસમાંથી 5 લાખ રૂપિયા માંગ્યા. આટલું બધું વેરિએશન આવી ગયું. અને એ સમાજની સેવા કરતા કરતા કરતા, અને હું તમને વાત કરીશ, ખાલી પરિવાર માટે ન જીવતા, ખાલી તમારા માટે ન જીવતા, થોડુંક જે આપણા નથી એને પણ આપણા કરી જુઓ, એનો આનંદ અલગ છે. જે આપણા નથી એને આપણા. કાલે હું વાત કરીશ પર્યુષણના 5 કર્તવ્ય છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરે શ્રાવકને 5 વસ્તુ કરવાની કીધી છે. એ કઈ કઈ 5 વસ્તુ કાલે વાત કરીશ. આવવાના છો ને બધા? પણ આજે મારે તમને કહેવું છે કે બીજાને પોતાના બનાવીને જુઓ. અને જૈન ધર્મનો સિદ્ધાંત શું છે? ખાવેમી સર્વ જીવે સર્વે જીવા કમંતુ મે. માત્ર મારા પરિવારના નહીં, માત્ર મારા સમાજના નહીં, આખા વિશ્વની અંદર કોઈ પણ જીવ, મૈત્રી માનવ માત્ર પ્રત્યે નહીં, મૈત્રી જીવ માત્ર પ્રત્યે. આ સિદ્ધાંત આપ્યો ભગવાન મહાવીરે. અને ભગવાન મહાવીરે એટલે જ કીધું કે કીડીને મારવું પણ પાપ છે, પાણી ગાળ્યા વગર પીવું એ પણ પાપ છે. કેમ કે જીવ માત્ર જીવવાને ઝંખે છે. તો આ મનુષ્ય જીવનની કિંમતમાં આ 4 પગથિયા છે. મેં તમને મેપ આપી દીધો છે. તમે જ્યાં હોય ત્યાંથી જરાક મૂવ ઓન થવાની કોશિશ કરજો, આગળ જાઓ. આ મનુષ્ય જીવનની દુર્લભતા. આ પર્યુષણના પહેલા દિવસે મેં આ સબ્જેક્ટ એટલા માટે લીધો છે કે તમે લાખ તપસ્યા કરો, ખબર જ ન હોય કે આ મનુષ્ય જીવન કેટલી મુશ્કેલીથી મળ્યું છે. તપસ્યામાં તેજ નહીં આવે. તમે લાખ ભગવાનની પૂજા કરો, પણ જ્યાં સુધી એ ખબર નહીં પડે કે આ હ્યુમન લાઈફ કોઈ લોટરીની ટિકિટની જે મફતમાં નથી મળી ગઈ, એના માટે મેં કેટલો ભોગ આપ્યો છે, ત્યાં સુધી એ પૂજા કરવામાં ભગવાન પ્રત્યે અહોભાવ નહીં આવે. તમે માળા ગણતા હોય, પણ જ્યાં સુધી તમને હ્યુમન લાઈફની વેલ્યુ ખબર નહીં હોય ત્યાં સુધી માળામાં તમારું કનેક્શન જોડાશે નહીં. એટલે આ પહેલા દિવસે મેં સબ્જેક્ટ લીધો છે. આખી દુનિયામાં મનુષ્યો કેટલા? ઘણા લોકો એમ કે મનુષ્ય જીવન દુર્લભ ક્યાં છે? હવે તો જનસંખ્યા ઉપર કંટ્રોલ કરવાના પ્લાનિંગ ચાલે છે. પોપ્યુલેશન કંટ્રોલ કરવાના. હ્યુમન લોકો વધી રહ્યા છે, હવે કંટ્રોલ કરો, આબાદી વધી રહી છે. ના, કમ્પેર ટુ અધર લિવિંગ આબાદી વધી નથી રહી. અને જૈન ધર્મ એક વસ્તુ કહે છે, આ દુનિયામાં એક પણ નવો આત્મા ક્રિએટ નથી થતો. એટલે નવો આત્મા તો દુનિયામાં આવતો જ નથી, ખાલી ફોર્મ બદલાય છે, ખાલી સ્વરૂપ બદલાય છે. આત્મા તો એના એ જ હોય છે. નવા આત્માઓ દુનિયામાં ક્યારેય ક્રિએટ નથી થતા. 4 ગતિ જૈન ધર્મમાં બતાવી છે. નરક, થોડું વચ્ચે તત્વજ્ઞાન પણ પીરસીશ એટલે તમને જરાક લિંકઅપ થાય. કેમ કે તમે બધા આફ્રિકાથી આવે છો ને, એટલે જૈનિઝમનું બહુ બેકગ્રાઉન્ડ નહીં હોય. હા, બધા આફ્રિકાથી આવે ને, ઇન્ડિયાથી આવે તો થોડુંક જૈનિઝમનું જરાક આમ હોય ફાઉન્ડેશન. એટલે હું થોડીક બહુ ઊંડોમાં નહીં જાઉં, પણ થોડીક વાત કરીશ. આપણે ત્યાં 4 ગતિ બતાવી. આત્માની ગતિ કેટલી? 4. ઘણા આત્માઓ હેલમાં હોય, હેલ એને કહેવાય નરક ગતિ. ઘણા આત્માઓ એનિમલ ફોર્મમાં હોય, બર્ડ્સ એન્ડ એનિમલ્સ, એકેન્દ્રિયથી લઈ 4 ઇન્દ્રિય, એને કહેવાય તિર્યંચ. તિર્યંચ ટેકનિકલ વર્ડ છે. અમુક આત્માઓ દેવગતિમાં હોય, હેવનમાં, અને અમુક આત્માઓ મનુષ્ય ગતિમાં હોય. મારો પહેલો ક્વેશ્ચન છે રિલેટેડ ટુ ટોપિક, નારકીના જીવોની સંખ્યા કેટલી? નારકીના જીવોની સંખ્યા કેટલી? નારકીના જીવોની સંખ્યા અસંખ્યાત. કેટલી? અસંખ્યાત. અસંખ્ય નારકીના જીવો છે. અસંખ્ય મતલબ
કે એને કાઉન્ટ કરવા ઇઝ વેરી ડિફિકલ્ટ. યુ કાન્ટ કાઉન્ટ. એટલી સંખ્યા છે નારકીની. સાંભળજો, દેવતાઓની સંખ્યા કેટલી? અસંખ્ય. યુ કાન્ટ કાઉન્ટ ઇટ. તિર્યંચની સંખ્યા કેટલી? અનંત. અનંત, ઇન્ફિનિટ. એક બટાકામાં કેટલા જીવ? અનંત. એ બધા તિર્યંચમાં આવે. તો તિર્યંચના જીવોની સંખ્યા ઇન્ફિનિટ. ધેર ઇઝ નો એન્ડ. મનુષ્યની સંખ્યા કેટલી? સંખ્યાત, ગણી શકાય. એટલે નારકીના જીવો ગણી નથી શકાતા, તિર્યંચના જીવો ગણી નથી શકાતા, દેવતાના જીવો ગણી નથી શકાતા. એટલા મનુષ્યના જીવો ગણી શકાય એટલા. સંખ્યાત. સંખ્યાતની ડેફિનેશન છે 19 ડિજિટ. એ સંખ્યાતમાં આવે. 18 મીંડાની આગળ એકડો લગાડો, 18 0 એની આગળ એકડો લગાડો એટલે કેટલા ડિજિટ થયા? 19 ડિજિટ ઇઝ ઇક્વલ ટુ સંખ્યાત. એટલે મનુષ્યની સંખ્યા 19 ડિજિટમાં છે. એનાથી ઉપરની સંખ્યા નરકની, તિર્યંચની, દેવની. તો મનુષ્ય આ ચારેમાંથી કમ્પેર ટુ અધર લાઈફ મનુષ્ય સૌથી ઓછા. ઘણા લોકો કે મનુષ્યની આબાદી નથી વધતી, બીજાની સામે કમ્પેર કરો. રાજકોટમાં જેટલા મચ્છર તમે હોય ને, મચ્છર રાજકોટમાં, ખાલી રાજકોટના મચ્છર, એ રાજકોટના મચ્છર એક બાજુ, આખી દુનિયાની આબાદી બીજી બાજુ. તો દુનિયામાં મચ્છરો વધારે કે માણસ? રાજકોટના મચ્છર પણ આખી દુનિયાના માણસો કરતા વધારે. રાજકોટનું નામ એટલે લઉં છું કે આમાંથી ઘણા બધા રાજકોટ બાજુના છે, સૌરાષ્ટ્ર. તો આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. હું તમને એક વાત કહું, મુંબઈમાં સૌથી એક્સપેન્સિવ એરિયા કયો? મુંબઈમાં જે તમે પરિચિત હોય, નેપેન્સી રોડ. હાલો, નેપેન્સી રોડ એટલે હવે તો ઘણું બધું છે. નેપેન્સી રોડમાં એક ફ્લેટ લેવો હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે? હા, 5 કરોડ. એક નેપેન્સી રોડ પર ખાલી એક ટુકડો, ફ્લેટ, જમીન નહીં, ઉપર એક ફ્લેટ લેવો હોય તો 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તમે વિચાર કરો, એના કરતા લાખો ગણી કિંમત આપણે પુણ્યનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે ત્યારે હ્યુમન લાઈફ મળી છે. 5 કરોડમાં ફ્લેટ મળી જાય, એ ફ્લેટ માટે પણ 5 કરોડ રૂપિયા લગાડવા પડે. તો હ્યુમન લાઈફ માટે કેટલું પુણ્ય આપણે લગાડ્યું હશે એની હું તમને વાત કરું એટલે સમજાશે. તમે સાંભળજો. આ હ્યુમન લાઈફ કેટલી રેર મળી છે. ભગવાન મહાવીરે કીધું છે ઉત્તરાધ્યન સૂત્રમાં એક શ્લોક હું તમારી સામે ઉચ્ચારિત કરું. ચત્તારી પરમંગાણી દુર્લહાણીય જંતુનો માણુસત્તમ સુઈ સદ્ધા સંજમમીય વીર્યમ. ભગવાન મહાવીરની ઓરિજિનલ વાણી હું બોલું છું. 2600 વર્ષ પહેલા બિહારની અંદર પ્રાકૃત ભાષામાં ભગવાન મહાવીર કહે છે ચત્તારી પરમંગાણી, 4 પરમ મંગળ, દુર્લહાણીય જંતુનો, દુર્લભ છે આ જીવ માટે. જંતુનો એટલે જીવ, દુર્લહાણી એટલે દુર્લભ. 4 વસ્તુ મળવી માણસ માટે સૌથી દુર્લભ. માણુસત્તમ, મનુષ્યનો જન્મ મળવો દુર્લભ. સુઈ શ્રદ્ધા, મનુષ્યનો જન્મ મળી ગયા પછી, હું ડિટેલમાં વાત કરું છું, ખાલી શ્લોકનો અર્થ કરું છું. મનુષ્ય જન્મ મળ્યા પછી સાંભળવું દુર્લભ. કોઈ સારી વાત સાંભળવી દુર્લભ. નંબર 2, સારી વાત સાંભળ્યા પછી એના ઉપર ફેથ આવવો દુર્લભ. ફેથ આવી જાય તોય એ વાતને પ્રેક્ટિકલ લાઈફમાં એપ્લાય કરવી સૌથી દુર્લભ. કેટલા સરસ ક્રમ બતાવ્યા. નંબર 1, હ્યુમન લાઈફ રેર, એ આપણને મળી ગઈ.
તો હવે બીજી શું પ્રોબ્લેમ દુર્લભ? સાંભળવું દુર્લભ. સાંભળવું કોઈ ઇઝી નથી, મોટી સાધના છે. અહીંયા લંડનમાં કેટલા બધા જૈનો હશે, આજુબાજુમાં કેટલા જૈનો હશે, અહીંયા આ 25 માઇલમાં કેટલા જૈનો હશે, છતાં આટલા જ લોકો અહીંયા સાંભળવા પહોંચે. આટલા એટલે ઘણા છે, પણ તમારી દ્રષ્ટિએ ઘણા છે, મારી દ્રષ્ટિએ હા, પર્યુષણના દિવસમાં તો A to Z અટેન્ડન્સ હોવી જોઈએ, પણ છતાં બધા નથી સાંભળી શકતા. There are lot of circumstances. I don't want to go this way. પણ સાંભળવું દુર્લભ. સારી વાણી, જીન વાણી, ભગવાનની વાણી કાનમાં પડવી દુર્લભ. કેટલાય લોકો એવા છે આ સંસારમાં જેને ભગવાનની વાણીનો એક અક્ષર પણ કાનમાં આજ સુધી નથી પડ્યો. દુર્લભ. માણસોત્તમ સુઈ, સાંભળવું દુર્લભ. શ્રદ્ધા, સાંભળ્યા પછી સાંભળેલા ઉપર હવે આમ 7 દિવસ એટલી બધી વાતો કરીશ તમારી સામે, તમને થશે કે આ બધું સાચું હોતું હશે. હું કહીશ રાતના ના ખવાય, જૈન ધર્મ ભગવાન મહાવીરે કીધું રાતના ના ખવાય, એટલે મારી વાત તમે સાંભળી લેશો, પછી બહાર જઈને એ તો મહાવીરના ટાઈમે અંધારું બહુ હતું ને, એટલે પેલા રસોઈમાં મગ પડતા બગ પડતા. હવે તો લાઈટ એટલી બધી છે, હવે તો દિવસ કરતા રાત વધારે ચમકે છે. હવે આજના સમયમાં રાતના ખાવામાં શું વાંધો? શ્રદ્ધા કરવી દુર્લભ. દુર્લભ. અને ભગવાન કહે છે કે કદાચ શ્રદ્ધા થઈ પણ જાય, ચલો થઈ ગઈ ફેથ, મને બહુ શ્રદ્ધા છે, પણ એનું આચરણ કરવું દુર્લભ, એપ્લાય કરવું દુર્લભ. અહીંયા 7 દિવસમાં જેટલી વસ્તુ સાંભળશો એમાંથી અમુક વસ્તુ પર શ્રદ્ધા નહીં થાય. શ્રદ્ધા થશે તો પ્રેક્ટિસ નહીં કરી શકો. આ 4 વસ્તુ ભગવાને કીધી દુર્લભ છે. ઉત્તરાયણ સૂત્રમાં વિસ્તારથી બતાવ્યું છે. હું બહુ શોર્ટમાં જાઉં તો ભગવાન મહાવીરે કીધું છે કે 10 વસ્તુ માણસને દુર્લભતાથી મળે છે. ખાલી ઇન્ડિકેશન કરી દઉં તમને. 10 વસ્તુ તમને ખબર પડે કે કેટલી બિગ પ્રોપર્ટી તમારી પાસે છે. આપણે કોઈ ભિખારી નથી, આપણે કોઈ દરિદ્ર, કેટલી મોટી પ્રોપર્ટી છે. સાંભળજો 10 વસ્તુ. નંબર 1, પહેલી વસ્તુ, મનુષ્ય ભાવ દુર્લભ. આ પહેલી વસ્તુ. બધાને નથી મળતો એવો માનવ દેહ આપણને મળ્યો છે. આર યુ એગ્રી વિથ મી? કેટલા જીવો છે. તમે બજારમાં જાઓ, તમે નોનવેજ રેસ્ટોરન્ટમાં જાઓ અને નોનવેજ જાનવરોને જે રીતે કડાયામાં પકવે છે તમે જુઓ ત્યારે તમને લાગે કે હું કેટલો ભાગ્યશાળી છું કે મારો એ યોનિમાં જન્મ ન થયો, ને તો કેટલાય લોકોના દાંતનો કોળિયો હું થઈ ગયો હોત. તો મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. હું તમને અત્યારે સમય નથી, આપણે બધાનું ઓરિજિનલ એડ્રેસ ક્યાં છે ખબર છે? ઓરિજિનલ એડ્રેસ એટલે તમે અહીંથી ક્યાંથી આવ્યા, ઘરેથી એડ્રેસ નહીં. આપણે બધાનું ઓરિજિનલ એડ્રેસ, આપણે બધા ક્યાંથી આવ્યા છીએ, ઓરિજિનલી ક્યાં હતા. સૌથી પહેલા આપણું એક્ઝિસ્ટન્સ શરૂ ક્યાંથી થયું? નિગોદમાંથી. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય. નિગોદ. નિગોદ એટલે જીવોની ખાણ. ત્યાં અનંત જીવો એક સાથે રહે છે. ઇન્ફિનિટ બેક્ટેરિયા તમે કહો, એ ઇન્ફિનિટ જીવો એક સાથે રહે છે. એની લાઈફ કેટલી તમને ખબર છે? તમે એક શ્વાસ લો એટલામાં એ 17 વાર જન્મે અને 18 વાર મરે. બટાકાની અંદર તમે જે બટાકું ખાઓ છો ને એમાં નિગોદના જીવ છે. તમે જે ગાર્લિક ઓનિયન ખાઓ છો એમાં નિગોદના જીવો છે. એ જીવો 17 વાર જન્મે, 18 વાર મરે. ત્યાં ને ત્યાં બધા સાથે રહે. આપણે તો જરા થોડુંક સાથે રહેવું પડે કોઈની, વી ફીલ અનકમ્ફર્ટેબલ. હા, તમે કેટલા બધા, હવે તો આટલા મોટા મકાનો આપણને ટૂંકા પડે છે. ઓરિજિનલ યાદ કરો કે આપણે કેવી રીતે રહીને આવ્યા છીએ. અનંત જીવો એક સાથે ખદબદ થતા હોય અને ત્યાં જન્મ મરણ કરતા હોય, ત્યાં આપણે કેટલો સમય કાઢીને આવ્યા છીએ? અનંતકાળ. ઇન્ફિનિટ ટાઈમ વી સ્પેન્ડ ઓવર ધેર. અને ક્યારેક સાંભળજો, એક જીવ જ્યારે ભગવાન બને, એક જીવ જ્યારે સિદ્ધ ગતિમાં જાય,
એક જીવ જ્યારે મોક્ષમાં જાય ત્યારે એક જીવ એ નિગોદમાંથી બહાર નીકળે. બરાબર? બહાર નીકળ્યા પછી એ એકેન્દ્રિય બને, એટલે કે બટાકામાં આવે, વનસ્પતિમાં આવે, ભીંડામાં આવે, ટમેટામાં આવે, એમાં આવે, એમાં જન્મ થાય. પછી ડિપેન્ડન્સીસ કર્મ, એમાંય અનંત જન્મો સુધી એમાં પાછો અપ એન્ડ ડાઉન થયા કરે. એમ કરતા 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 જેટલા કષ્ટો સહન કરે એટલું એનું અપગ્રેડેશન થતું જાય. જેટલા કષ્ટો સહન કરે, આત્મા માટે કષ્ટો સહન નથી કરતો, મોક્ષ માટે જીવો કષ્ટો સહન નથી કરતા, કષ્ટો સહન કરતા નથી, કરવા પડે છે. અને એમાંથી જે કર્મ તૂટતા જાય એમ એનું અપગ્રેડ થતું જાય. અને એમાંથી એ એકેન્દ્રિયમાં આવે, બેન્દ્રિયમાં આવે, મચ્છર બને, માખી બને, જાનવર બને, હાથી બને, ઘોડા બને. એમ કરતા કરતા ફરી પાછા ખરાબ કર્મો કરે એટલે ફરી પાછો નીચે જાય, ફરી પાછા સારા કર્મો કરે ઉપર જાય. એમ અપ્સ એન્ડ ડાઉન, પેલી શું કહેવાય તમારી સાપ સીડીની રમતની જેમ ઉપર નીચે, ફરી પાછો નિગોદમાં જાય, ફરી આનંદ કાળ ત્યાં કાઢે, ફરી પાછો. એમ કરતા કરતા ક્યારેક એવા સારા કર્મો કર્યા હોય કે આપણે મનુષ્ય બની અનંત કાળ વીતી ગયો આ લાઈફ લેવા માટે. કેટલો કાળ? કેટલી વાર નારકીમાં જઈને આવ્યા છો તમે નહીં, આપણે, સોરી, તમે એટલે હું કઈ, આપણે કેટલી વાર નારકી. અરે સાંભળો, તમારી કોન્સન્ટ્રેશન હું અત્યારે જોઉં છું તો મને એટલું મન થાય છે કે ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીએ પૂછ્યું, ભગવાન મહાવીર સ્વામી જ્યારે લેક્ચર આપતા હતા સમવસરણા બેસીને કે નરકના જીવો કેવી રીતે જીવતા હોય છે, આખું લેક્ચર આપી રહ્યા છે ભગવાન મહાવીર સ્વામી. અને ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે, ભગવાન, શું મારો જીવ પણ નરકમાં ગયો હશે? ગૌતમ સ્વામી એક એવો આત્મા છે કે ભગવાન સાથે ડાયરેક્ટ અપ્રોચ, ભગવાનને ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પૂછી શકે. ચાલુ લેક્ચરે, તમારી હિંમત નથી ચાલુ લેક્ચર મને પૂછવાની. ગૌતમ, તમારી શાંતિ એટલી છે ને કોઈની હિંમત નથી વચ્ચે બોલવાની. અને બહુ શાંતિ હોય ત્યારે વચ્ચે જરાક અવાજ આવે તો ગમે નહીં. પણ ગૌતમ સ્વામીનું પુણ્ય હતું, મહાવીર સ્વામીને ગમે ત્યારે પૂછી શકે, ભગવાન મને કયો. ચાલુ લેક્ચરમાં હજુ તો નરકના દુઃખોની વાતો ભગવાન કરી રહ્યા છે. હે ભગવાન, મારો જીવ ત્યાં જઈને આવ્યો હશે? મહાવીર સ્વામી જવાબ આપે છે, હે ગૌતમ, માત્ર તારો જીવ નહીં, મારો જીવ અનંતવાર નરકમાં જઈને આવ્યો છે. તમે વિચાર તો કરો, ગૌતમને કહે છે તારો જીવ જ નહીં, મારો જીવ, તીર્થંકરનો જીવ પણ અનંતવાર, ઇન્ફિનિટ ટાઈમ્સ નરકમાં જઈને આવ્યો છે. અને એ ગતિમાંથી ભટકતા આ ચાન્સ મળ્યો છે. ફરી મળશે એની કોઈ ગેરંટી ખરી? બરોબર, કોઈ ગેરંટી નથી. જૈન ધર્મ કહે છે કે જો તમે સારા કર્મો કરો તો ઉપરા ઉપર 7 વાર હ્યુમન લાઈફ મળે. કેટલી વાર? 7 ઉપરા ઉપર. નેક્સ્ટ લોટરી, ત્રીજી લોટરી, ચોથી લોટરી, 7 વાર. અને 7 વારમાં જો મોક્ષ ન કર્યો તો કર્મ પ્રકૃતિ કહેશે આટલા ચાન્સ આપ્યા, હજુ તે કલ્યાણ ને કર્યું, જ્યાં નિગોદમાં, ગો બેક ટુ ઓરિજિનલ એડ્રેસ. આ તો સીધી વાત છે ને. તમે તમારા કોઈ રિલેટિવને બિઝનેસ કરવા માટે 1 કરોડ રૂપિયા આપો અને છતાં એ ધંધામાં 1 કરોડ રૂપિયા વેડફી નાખે અને ખરેખર જરાક બીજી વાર આપો, તમે આપો? હવે એક સામાન્ય વ્યક્તિ પણ બીજી વાર પૈસા માંગે તો તમે ના આપો, તો કર્મ પ્રકૃતિ આટલી મોટી હ્યુમન લાઈફની પ્રોપર્ટી તમને વારંવાર કેવી રીતે આપે? બીકોઝ યુ મિસયુઝ ઇટ. અને મિસયુઝ કરો તો વારંવાર મળે નહીં. અને આયુષ્ય કેટલું બાકી છે કોઈ ભરોસો નથી. તમે કેટલા જીવવાના ખબર છે તમને? કોઈ ભરોસો નથી. એ ગુમાનમાં ના રહેતા કે હજુ મારે ઘણું જીવવાનું છે, કોઈ ભરોસો નથી. કોળીઓ ખાતા મેં હમણાં જ એક વાક્ય સરસ મજાનું સાંભળતો હતો કે આવતી કાલ પહેલા આવશે કે આવતો કાળ પહેલા આવશે, કોઈ ભરોસો નથી. કાલ પહેલા આવશે કે કાળ પહેલા આવશે, કોઈ ગેરંટી નથી. અને તમને કહી દો, ડિપ્રેશનમાં જવા માટે નથી કહેતો, હા, કેમ કે ડેથની વાત આપણે સાંભળીએ તો ઘણા ડિપ્રેસ થઈ જાય. જાગૃતિ માટે કહું છું, ડિપ્રેશન માટે નહીં.
ઘણા તો ડેથની વાત જ સાંભળવા નથી માંગતા. ડેથની જ્યાં સુધી અવેરનેસ નહીં આવે ત્યાં સુધી આ લાઈફમાં તમારી આળસ પ્રમાદ ખતમ નહીં થાય. ડેથની વાત ખબર નહીં, કોઈને નથી ગમતી. હું મલેશિયા ગયો 2 વર્ષ પહેલા, તો ત્યાં કોઈની શ્રદ્ધાંજલિ હતી. કોઈ બહુ મોટો માણસ એક્સપાયર થઈ ગયો એટલે એની શ્રદ્ધાંજલિ શિબિર રાખી હતી એના ઉપલક્ષમાં, એના પુણ્ય તિથિના ઉપલક્ષમાં. અને મને ઇન્ડિયાથી ઇન્વાઇટ કર્યો કે 2 દિવસની શિબિર છે, તમારે શિબિર હેન્ડલ કરવાની છે. હવે શ્રદ્ધાંજલિ શિબિર હતી એટલે એ લોકોએ મને કીધું કે તમે કયા ટોપિક ઉપર બોલશો. હવે મેં કીધું શ્રદ્ધાંજલિ છે એટલે કયા ટોપિક લેવા. એટલે મેં કીધું હું આર્ટ ઉપર આર્ટ ઓફ ડેથ ઉપર બોલીશ. આર્ટ ઓફ ડાઇંગ, મરવું કેવી રીતે, એના ઉપર લેક્ચર આપીશ. મેં ઈમેલ કરી દીધું, સબ્જેક્ટ મોકલાવી દીધા. હું ત્યાં પહોંચ્યો, મેં કીધું લાવો સર્ક્યુલર એને મને આપ્યું તો એને ટોપિક બદલી નાખ્યો, આર્ટ ઓફ લિવિંગ કરી નાખ્યો. મેં તો આટલું બધું ચેન્જ ટોપિક. મેં કીધું તમે મને પૂછ્યું, મેં તને ટોપિક મોકલાવ્યો, હું પ્રિપેરેશન કરીને આવ્યો છું અને તે ટોપિક બદલી કેમ નાખ્યો? તો કે અમે કમિટીમાં બધા સાથે વાત કરી, નોબડી ઇઝ એગ્રી અબાઉટ ધીસ ટોપિક. આ ટોપિકમાં કોઈ કમિટી વાળા એગ્રી ન થયા કે આવો ટોપિક સ્વામીજી મોકલા, આર્ટ ઓફ ડાઇંગ. તમને નવાઈ લાગશે, મારો ટોપિક ફેરવી નાખ્યો, આર્ટ ઓફ લિવિંગ. મેં કીધું વાંધો નહીં, હવે તમે મને ટિકિટ આપીને બોલાવ્યો છે તો મારે તો તમે કહેશો એમ જ બોલવાનું હોય ને. એટલે હું લેક્ચર આપવા માટે આવ્યો, ઉપર બેઠો અને મારી સામે જે બધા શ્રોતા હતા બધા 70 વર્ષ ઉપરના, અબાઉ 70. મેં કીધું હવે મારે આ લોકોને આર્ટ ઓફ લિવિંગ શીખવાડો કે ડાઇંગ શીખવાડો? 70 વર્ષના લોકોને જો આર્ટ ઓફ લિવિંગ શીખવાડો તો લોકો મારા ઉપર હશે કે સ્વામીજી જેને જિંદગી જીવી લીધી હવે એને શીખવાડવાનું આર્ટ ઓફ લિવિંગ? આ મેચ જ ના થાય. હવે મને ટોપિક આપી દીધો, મારે કરવું શું? આર્ટ ઓફ લિવિંગ મને ટોપિક આપ્યો અને 70 વર્ષના બધા સિનિયર સિટીઝન બુઢા. હવે એની જિંદગી જીવતા મારે શું બોલવું? અને એટલો મને હાર્ડ ટાઈમ પડ્યો ત્યારે. પણ હવે વક્તાની તો ખાસિયત હોય ને, ગમે તે સબ્જેક્ટ. એટલે મેં લેક્ચર મારું ચાલુ કર્યું. મેં કીધું સૌથી બ્યુટીફુલ લાઈફ, બેસ્ટ લાઈફ જીવવા માટે માણસે ડેથને જિંદગીમાં યાદ રાખવું જોઈએ. એમ કરીને ડેથ ઉપર આવી ગયું. અને પછી 1.5 કલાક એટલી તાળીઓ પડી લેક્ચર. વાહ 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 સ્વામીજી, આર્ટ ઓફ લિવિંગ. મેં કીધું આર્ટ ઓફ લિવિંગ ઉપર હું બોલ્યો જ નથી, ડાઇંગ ઉપર જ બોલ્યો. ટાઇટલ લિવિંગ નું હતું, મેસેજ ડાઇંગ નો હતો. નોબડી વોન્ટ ટુ લિસન અબાઉટ ધ ડેથ. જે આવવાનું છે તમે આંખ બંધ કરીને, પેલું હોય ને કચ્છના રણમાં એવું કહેવાય કે કચ્છના રણમાં પેલા જંગલી જાનવરોથી બચવા માટે અમુક ખરગોશ ને સસલા હોય ને એ રેતની અંદર મોઢું કરી અને છુપાઈ જાય. તમે આંખ બંધ કરી લો, એનાથી કઈ શિકારીથી બચી શકવાના નથી. આપણો જ્યારે જન્મ થયો ને, આપણા બધાનો જન્મ, તમે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ ને તો એક્સપાયરી ડેટ લખેલી હોય. એક્સપાયરી ડેટ હોય કે નહીં? કોઈ પણ વસ્તુ ખરીદો એક્સપાયરી ડેટ હોય. અને એક્સપાયરી ડેટ થઈ જાય એટલે વસ્તુને તમે અડો નહીં, ફેંકી દો. હવે ઘણા કંજૂસ હોય, આમ એકદમ ગ્રીડી હોય તો વાત અલગ છે. એમ આપણો જન્મ થયો ત્યારે આપણી આત્મા ઉપર પણ એક્સપાયરી ડેટ લખેલી છે. તમને ખબર નથી એક્સપાયરી ડેટ કઈ છે. કોઈની 2 વર્ષ પછી, કોઈની 3 વર્ષ પછી, કોઈની 4 વર્ષ પછી. પણ એવરીવન હેવ ટુ સે બાય વન ડે ટુ એવરીવન. હકીકત છે કે નહીં? એટલા માટે આ જિંદગીનો જેટલો સમય છે, હજુ યુ આર સો લકી કે તમારું શરીર કામ કરે છે, તમારું મગજ કામ કરે છે, તમારા કાન સાંભળવાનું સક્ષમ છે. હજુ સમય છે. આ 10-15 વર્ષ જે કંઈ આ જીવનમાંથી લઈ લેવાય એ લઈ લો. વારંવાર મળશે નહીં આ લાઈફ. પહેલી વસ્તુ કીધું, હ્યુમન લાઈફ મળવી દુર્લભ. નંબર 2, હ્યુમન લાઈફ મળ્યા પછી આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ. આર્ય દેશમાં, હવે આ જરા ડિફિકલ્ટ છે મારે અનાર્ય દેશમાં આર્ય દેશમાં જન્મ લેવા વાત બોલવી. પણ મને મારું શાસ્ત્ર બહુ સપોર્ટ કરે છે. તત્વા સૂત્રમાં ઉમા સ્વાતિએ લખ્યું છે આર્ય દેશની પરિભાષા શું. હિન્દુસ્તાનમાં જન્મ લેવો એટલે આર્ય એવું કહેવાય.
અને લંડનમાં અને ઈરાનમાં અને અફઘાનિસ્તાનમાં અને અમેરિકામાં જન્મ લેવો એટલે આફ્રિકામાં જન્મ લેવો એટલે અનાર્ય. આવી એક વાત ચાલે છે. પણ મેં બહુ આના પર રિસર્ચ કર્યો, શાસ્ત્રો ખોલ્યા. મેં કીધું હું 25 વર્ષથી અમેરિકા જાઉં છું, ત્યાંના લોકોને મેં જે ધર્મ કરતા જોયા છે એટલો ધર્મ ઘણીવાર હિન્દુસ્તાનમાં નથી થતો. તો આર્ય કોને કહેવાય ને કોને ના કહેવાય? અમેરિકામાં મેં જૈન કુળમાં જન્મેલા નહીં, ધોળિયાઓ અમેરિકન, બ્રિટેન, અહીંના લોકલ લોકો સફેદ ચામડી વાળા વિગન બની જાય છે. એ માંસાહાર તો નથી ખાતા, શું નથી ખાતા? ડેરી પ્રોડક્ટ પણ ટચ નથી કરતા. તમે એને આર્ય કહેશો કે હિન્દુસ્તાનની અંદર આજે પણ તમે સાઉથમાં ઘણી જગ્યાએ જાઓ, જૈન મેરેજની અંદર ઓપનલી મીટ પીરસાય છે. કોને આર્ય કહેશો તમે? આર્યનો અર્થ હિન્દુસ્તાનમાં જન્મ લેવો એટલો જ નથી. આર્યનો અર્થ છે મારી દ્રષ્ટિએ સંસ્કારી કુળમાં જન્મ લેવો. આર્ય એટલે સંસ્કારી ક્ષેત્રમાં જન્મ લેવો. આર્યની પરિભાષા તત્વ સૂત્રમાં આપી છે ઉમા સ્વાતિએ. જ્યાં ધર્મ કરવાની અનુકૂળતા હોય, જ્યાં તમારું ખાનપાન શુદ્ધ હોય, જ્યાં તમને ભગવાનની વાણી સાંભળવા મળતી હોય, આવા 5 સૂત્રો બતાવ્યા છે. એ 5 વસ્તુ જ્યાં મળતી હોય એનું નામ આર્ય. અને એ દ્રષ્ટિએ મારે કહેવું જોઈએ કે આ દેશમાં રહીને પણ તમે આટલો ધર્મ, આટલી તપશ્ચર્યા, આટલી આરાધના કરો છો, તમે આર્ય છો, અનાર્ય નથી. હું ઇન્ડિયાથી પહેલા તો જ્યારે 92માં હું પહેલી વાર અમેરિકા ગયો હતો, પહેલી વાર, ત્યારે અમારી અંદર પણ હિન્દુસ્તાનનું ગૌરવ હતું ને આ બધા અનાર્ય, આ બધા વિદેશમાં બધા ભોગવાદી ભૂમિ. અને હું અમેરિકા જઈને કહેતો હતો તમે તો અનાર્ય ભૂમિમાં જન્મ્યા અને કેટલું પાપ કર્યું. હવે અમે જ જવા લાગ્યા એટલે હું બોલું? હવે અમે પોતે જ ત્યાં જઈએ છીએ તો શું બોલું? એટલા માટે આર્ય અનાર્ય દેશની પરિભાષા જોગ્રાફિકલ નથી, સંસ્કાર બેઝ છે. જે ભૂમિની અંદર તમારા સંસ્કારો સેફ રહેતા હોય એ કોઈ પણ ભૂમિ હોય એ આર્ય ભૂમિ છે. ધેટ્સ વાય યુ આર સો લકી કે આ દેશમાં રહીને પણ તમને આ મળે છે. નંબર 3, ઉત્તમ કુળમાં જન્મ લેવો. ઉત્તમ આર્ય ક્ષેત્ર એટલે કે સારી ભૂમિ જ્યાં તમને ધર્મ કરવાનું મન થાય. પછી ઉત્તમ કુળ એટલે કે તમારું ફેમિલી, જ્યાં તમને જન્મની સાથે સારી વાત શીખવા મળે, જન્મની સાથે તમને નવકાર મંત્ર સાંભળવા મળે, જન્મની સાથે તમને એનલાઇટન્ડ લોકોની વાત સાંભળવા મળે. આ દુર્લભ. અને આપણો જન્મ આવા પરિવારમાં થયો છે. વિચાર કરો 1 સેકન્ડ, આપણો જન્મથી જ આપણે કોઈ નોનવેજ ફેમિલીમાં જન્મ્યા હોત તો કેટલા પાપ કરત આપણે, કેટલા પાપ કરત. પ્રશ્નો જે કઈ હશે આપણે બપોરે લઈશું, અત્યારે ખાલી વાત કરું છું. કેટલા આપણે એ બધા પાપથી, ખાલી એક સારા કુળમાં જન્મ્યા એનાથી પણ આપણે સહજમાં કેટલાય પાપોથી બચી ગયા. જૈન કુળમાં જન્મ્યા તો કેટલા અનંતકાયના જીવોથી બચી ગયા પાપ કરવાથી. નહીં તો રોજ ડુંગળી બટાકા લસણ રોજ ખાતા હોય. કમસે કમ હવે એટલું તો સેન્સ છે કે પર્યુષણના 8 દિવસ ન ખવાય, એટલું તો સેન્સ છે કે આઠમ પાકી 14 ન ખવાય. આટલું પણ અવેરનેસ છે. આ તમારું ઉત્તમ કુળ છે. નંબર 4, દીર્ઘ આયુષ્ય મળ્યું. આપણું આયુષ્ય દીર્ઘ આયુષ્ય કમ્પેર ટુ અધર લિવિંગ બિંગ. એકેન્દ્રિયનું આયુષ્ય કેટલું, 2 ઇન્દ્રિયનું આયુષ્ય કેટલું? 1 થી 5 ઇન્દ્રિયમાં સૌથી વધારે આયુષ્ય આપણને મળ્યું છે. અહીંથી ગાડી લઈને તમે ઘરે જશો, કેટલાય જીવો બિચારા તમારા ટાયરની નીચે આયુષ્ય પૂરું કરી દેશે. એમનું આયુષ્ય તો સર્ટેન નથી, લાંબુ નથી. આપણું આયુષ્ય લાંબુ છે અને એ દ્રષ્ટિએ સર્ટેન પણ છે કે કમસે કમ આપણને કોઈ કચડી નાખવાનું તો નથી, કમસે કમ આપણી નેચરલ ડેથ તો છે, આટલું સર્ટેન છે. તો એ દીર્ઘ આયુષ્ય આપણને મળે. નંબર 5, પરિપૂર્ણ 5 ઇન્દ્રિયો મળી. કેટલી ઇન્દ્રિયો મળી? વિચાર કરજો, કેટલા એવા મનુષ્યો છે જેને આંખ નથી, કેટલા એવા જીવો છે જન્મથી સાંભળી નથી શકતા. મનુષ્યની વાત કરું છું, સાંભળી નથી શકતા.
કેટલા એવા જીવો છે જે મેન્ટલી રિટાર્ટેડ છે, કેટલા એવા જીવો છે જે જન્મથી જમીન ઉપર બેસી નથી શકતા. ત્યાં આપણને 5 ઇન્દ્રિયો મળી છે, પણ એક માણસની સૌથી મોટી વીકનેસ છે. શું? કોઈ પણ વસ્તુની વેલ્યુ ક્યારે થાય? એ વસ્તુ અવેલેબલ ન હોય ત્યારે. ઘણાને તો જ્યાં સુધી માથું દુખે નહીં ત્યાં સુધી માથું છે એની ખબર ન પડે. હા, માથું દુખે ને ત્યારે ઓહો અચ્છા માથું હતું ઉપર છે ત્યારે ખબર પડે કે માથું છે. આ આંખમાં જ્યારે કાણા પડે, આંખમાં જ્યારે કોઈ કચરો પડે ત્યારે આપણને ખબર પડે છે કે આંખ છે. આપણી કિડનીમાં જરા ગડબડી થાય છે ત્યારે ખબર પડે કે કિડનીની વેલ્યુ કેટલી છે. સંભળાય નહીં કાનોથી ત્યારે ખબર પડે કે સાંભળવાની વેલ્યુ કેટલી છે. એક પત્ની 2 મહિના પિયર જાય ત્યારે પુરુષોને ખબર પડે કે બહેનોની ઘરમાં કિંમત કેટલી. ત્યારે ખબર પડે. ઘરમાં હોય એટલે તો કંટાળે, પણ તમે 1 મહિનો પિયર તમને રસોઈ કરવી પડે ત્યારે ખબર પડે કે કેટલી વેલ્યુ છે એક સ્ત્રીની. બનાવો રોટલી ખબર પડે. હિન્દુસ્તાનનો નકશો એક્ઝેક્ટલી તૈયાર થશે. દુર્લભ છે. એટલે આ દુર્લભ 5 ઇન્દ્રિયો મળી છે, એની કિંમત આંખો. અને હું તમને વિનંતી કરું, ભગવાનના મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા આંખમાં આંસુ ના આવે તો કંઈ વાંધો નહીં, પણ કોઈક અનાથ આશ્રમમાં, કોઈ અંધ આશ્રમમાં જઈ અને આંધળા લોકોને જોઈને જો આંખમાં આંસુ ના આવે તો તમારી આંખની કોઈ કિંમત નથી. જોજો ક્યારેક એવા આશ્રમમાં જઈને જ્યાં રિટાયર્ડ લોકો રહે છે એને જોજો ને તમારી કમ્પેર કરજો. યુ આર સો ફોર્ચ્યુનેટ. પણ એ ફોર્ચ્યુનેટનો અર્થ શું? જો આપણે એનો સદુપયોગ ન કરીએ તો. એક આંખ વાળો પણ જો સારું જોઈ ન શકે તો આંધળામાં ને એનામાં ફરક શું? એક કાન વાળો પણ જો સારી વસ્તુ સાંભળીને પવિત્ર ન થાય તો કાન વગરના ને કાન વાળામાં ફરક શું? 5 ઇન્દ્રિયો મળી. વી આર સો લકી. આગળ જાઓ. નંબર 6, નિરોગી શરીર મળ્યું. ભગવાને કેટલી ડિટેલમાં વાત કરી છે શાસ્ત્રમાં. નિરોગી શરીર. તમારા શરીરમાં કઈ પ્રોબ્લેમ હતો, તમારે દર વીકે 2 વાર ડાયાલિસિસ કરાવવું પડતું હોત તો તમે 8 દિવસ પોલ્યુશનનો એન્જોય કરી શકત? હેવી ડાયાબિટીસ હોત અને ડાયાબિટીસમાં તમારી આંખ વહી જાય તો? યુ આર સો ફોર્ચ્યુનેટ. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ અનાર્ય ભૂમિમાં રહીને પણ આટલું ખાવા પીવાનું ધ્યાન ન રાખવા છતાં બોલું છું, છતાં તમારું શરીર તમને સપોર્ટ કરે છે. આ પુણ્ય છે, બીજું કંઈ નથી. તમારું પુણ્ય જો ના હોય ને તો અત્યારે તમે જે કંઈ ખાઈ રહ્યા છો ને તમે બીમારીને જ લાયક છો. પણ બીકોઝ ઓફ આપણું પુણ્ય શરીરમાં ગમે તે નાખો તોય બિચારું સાયલેન્ટલી બધું જ પચાવી લે. સાયલેન્ટલી તમને ખબર ન પડે. ખાઈ લીધું, આપણે સુવા ગયા, પણ અંદરનું મશીન બિચારું કામ કરતું હોય. બાકી અત્યારે આપણે જે રીતે ભોજન કરીએ છીએ, જોકે હવે ઘણો ફરક પડ્યો છે, હેલ્થ અવેરનેસ ઘણી આવી છે. બાકી ખાવાનું તો શીખો તમે વિદેશી લોકો પાસેથી. આપણા ગુજરાતી લોકો જેટલો કચરો પેટમાં નાખે છે ને, ખાસ કરીને ગુજરાતીની વાત કરું, બધામાં ખાંડ તો બધામાં. દહીંમાં ખાંડ, દૂધમાં ખાંડ, ચાયમાં ખાંડ, એ તો નોર્મલ. દાળમાં ખાંડ, કઢી ગોળ ખાંડ જે તે એટલું બધું સ્વીટ કરીને ખાય. હું હમણાં 2-3 દિવસથી બધે ફરું છું ઘરોમાં, તો હું બધાને એક વસ્તુ કહું છું. એ 50 વર્ષના કોઈ જેન્ટલમેન ભાઈ આપણા ગુજરાતીને ઊભા રાખો અને 50 વર્ષના કોઈ અહીંના ઇંગ્લિશ ભાઈને ઊભા રાખો. 50 વર્ષની એજવાળા છે, વધારે યંગ કોણ લાગશે? બોલો, કોણ યંગ લાગશે? વાય? બીકોઝ એ લોકો આપણી જેમ મસાલા નથી ખાતા. 3 વસ્તુ ખાવામાં કંટ્રોલ કરો.
તમે બહુ જ 70 વર્ષની ઉંમરમાં પણ યંગ લાગશો. આપણી ઉંમર આપણે કિલ કરીએ છીએ, આપણો બુઢાપો આપણે લાવીએ છીએ. સોલ્ટ, સુગર ને ઓઇલ આ 3 કમ ઓછા કરી દો, હું ગેરંટી 70 વર્ષમાં તમારા ચહેરા ઉપર લાઈટ ન રહેતો. 3 વસ્તુ ઓછી કરી દો: સોલ્ટ, સુગર, ઓઇલ. અમે ઇન્ડિયામાં જઈએ ને ભિક્ષા માટે, અમે ઇન્ડિયામાં અમે પણ ભિક્ષા લઈને ખાઈ, ગોચરી પાત્રમાં. ઇન્ડિયામાં ગોચરી જઈએ એટલે મેં કીધું આટલા બધા મરચા, તો કે તો દેખાય છે, અંદર છે નહીં, એ તો દેખાય છે. હા, દેખાય છે. એ તો ખાલી આમ એનો કલર એવો છે, કલર એવો છે. હવે રોજ ખાતા હોય ને તીખાશ લાગે નહીં. અમે કે આટલું બધું તેલ, એ તો દેખાય છે, નાખ્યું ત્યારે દેખાય. આટલું બધું સોલ્ટ, હવે જે રોજ સોલ્ટ ખાતા હોય એને વધારે ખારું ના લાગે, પણ જે બહુ જ ઓછું સોલ્ટ ખાતા હોય ને જરાક તમારા પ્રમાણે માપસર નાખ્યું હોય તો એને વધારે લાગે. પણ આ મસાલાની ખૂબી એ છે કે તમે ધારો એટલા ઓછા કરી શકો, ધારો એટલા વધારી શકો. હેબિટ ઉપર ડિપેન્ડ છે. તમે થોડીક હેબિટ પાડો, ઓછા કરી શકો. હું બધાને એક નિયમ આપું છું. આજના પહેલા દિવસે એક નિયમ તમે લઈ શકો? લેશો તો કહું. ઘણા બહેનો પૂછે, પેલા કયો તો ખરા, એમને ખોટા કમિટમેન્ટ કરાવો છો, અમારાથી થાય ના થાય, આટલો ઓવર કોન્ફિડન્સથી કેમ બોલો છો તમે? અમને પૂછો તો ખરા. નહીં, તમે કરી શકશો એટલે તો પૂછું છું. કરી શકશો તમે, તમારામાં એટલું જ છે. એક સામાન્ય નિયમ: જમવા બેસો ત્યારે ઉપરથી મસાલા નહીં લેવાના. આટલું થાય, ઉપરથી નહીં લેવાનું. સોલ્ટ નાખવાનું ભૂલી ગયા, આમ આઈબિલ કરતા નથી, ભગવાનને પ્રાર્થના કરો, સહજમાં આઈબિલ થઈ ગયું. આમ તો નથી થતું, સહજમાં તપ થઈ ગયું. એ ભાવથી આરોગ્ય ખાઈ લો. આટલો પણ જો સંકલ્પ કરો ને તોય ઘણું બધું કંટ્રોલ થઈ જાય. એનીવે, તો નિરોગી શરીર મળ્યું આપણને, બરાબર. આપણે ધીરુભાઈ અંબાણી, ટાટા, બિરલા, આ બધા લોકોથી ઓછા નથી. આપણું શરીર તંદુરસ્ત છે. આપણે અબજોપતિ જેવા લોકો છીએ, કેમ કે આપણું શરીર સાથ આપે છે. તમારી આજુબાજુ જ તમે જોજો, કોઈને કેન્સર હોય, અહીંયા તો કેટલા કેસીસ છે. હવે એની હાલત જોજો. હમણાં જો એક બેનના ઘરે ગયો દર્શન આપવા, આખી તમારી લાઈફ છે ને ડિસ્ટર્બ કરી નાખે. એક એવી ડિઝીઝ આવે, આખું સ્કેડ્યુલ અપસેટ, આખા પ્લાનિંગ અપસેટ, આખું ફેમિલી અપસેટ, આખી તમારી જિંદગી ખલાસ કરી નાખે. એટલા માટે બી કેરફુલ ફોર યોર હેલ્થ. હું પહેલા દિવસે કહું છું, એવું ખાનપાન ન રાખો, એવા આચાર વિચાર ન પાડો કે જેથી જાણી જોઈને તમે તમારા શરીરને કિલ કરી નાખો. આ શરીર દુશ્મન નથી. આ શરીર દુર્લભતાથી મળ્યું છે, જે બધાને નથી મળતું. દેવતાઓને પણ હ્યુમન બોડી નથી મળતું, એ મળ્યું છે આપણને. કેરેટ. આગળ જાઓ. નિરોગી શરીર મળ્યા પછી સુગ્ન મન મળ્યું. સુગ્ન મન ટેકનિકલ શબ્દ છે. સુગ્ન મન એટલે સમજદાર માઇન્ડ મળ્યું. આપણે કેટલું સરસ માઇન્ડ મળ્યું છે કે જરાક ઈશારાથી આપણે સમજી જઈએ. મેં તમને કીધું કે લેક્ચરમાં વચ્ચે કોઈ નહીં આવવાનું, જો કેટલા જલ્દી સમજી ગયા. મેં કીધું કે લેક્ચરમાં કોઈ ઊભા નહીં થવાનું, જો કેટલા જલ્દી સમજી ગયા. કોઈ પણ વસ્તુને જલ્દી સમજી લે એવું મગજ આપણને મળ્યું છે. આપણી અંદર એટલી બધી સ્માર્ટનેસ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે કે કોઈ પણ વસ્તુ આપણે ઈશારાથી સમજી લઈએ એવું મગજ આપણને મળ્યું છે, બીજાને નથી મળ્યું. સુગ્ન મનનો અર્થ છે સમજદાર કો ઈશારા, ના સમજી કો ડફના. ગધેડાને ડફણું હોય ને, ગધેડાને ડફણા માર્યા જ કરો હાલે નહીં, પણ સમજદારને એક ઈશારો કાફી થઈ જાય. આજે હું લેક્ચરમાં જેટલી વાત કરું છું આમાંથી સમજતા જ બહુ સમજદાર હશે ને, 60-65 વર્ષના લોકોની વાત કરું છું, બહુ સમજદાર હશે, આજથી જ ઘરે જે નિયમ કરી લેશે, ઉપરથી કંઈ નાખવાનું નહીં. સમજદાર હશે તો, નહીં તો 60-70 વર્ષે ખબર નહીં ખાવાનો એવો ચસ્કો જાગે છે. જે ઉંમર સૌથી વધારે શરીરનું ધ્યાન રાખવાની છે એ જ ઉંમરમાં આપણે શરીરને સૌથી વધારે બગાડીએ છીએ. કેમ કે ખાવાનો ચસ્કો, એને કાબૂમાં રાખો.
તો સુગ્ન મન મળ્યો, વિવેકી મગજ મળ્યું આપણને. વી આર સો ફોર્ચ્યુનેટ. આગળ જઈએ. નંબર 8, શાસ્ત્ર શ્રવણ કરવાની તક મળી. ભગવાનની વાણી સાંભળવાની, જ્ઞાનીઓની વાણી આપણા કાને સાંભળવાનો આપણને ચાન્સ મળ્યો. આ દુર્લભ વસ્તુ ન મળે, આ દેશમાં પોસિબલ જ નથી. ખબર નહીં મહાપુરુષોએ કૃપા કરીને અમારા જેવા લોકોને તૈયાર કર્યા કે જેથી ઇન્ડિયાથી બહાર ટ્રાવેલ કરી શકીએ, અહીંયા આવી શકીએ, લેક્ચર આપી શકીએ. તમે કલ્પના કરો, આજથી 30 વર્ષ પહેલા કોણ અહીં આવતું હતું? અને એક જનરેશન તો વચ્ચે આખું ખાલી ગયું. એક જનરેશન અત્યારે જે 60-70 વર્ષની ઉંમરના છે, એમના છોકરાઓને કોઈ પાઠશાળા નહીં, કોઈ જ્ઞાનશાળા નહીં, કંઈ મળ્યું જ નથી એમને જૈનિઝમનું બેકગ્રાઉન્ડ. તે લોસ્ટ સંસ્કારની દ્રષ્ટિએ એને કોઈ જ્ઞાન. તો વી આર ફોર્ચ્યુનેટ કે હવે આ બધું પાછું ચાલુ થયું છે. તો શાસ્ત્ર શ્રવણ, ભગવાનની વાણી સાંભળવા મળી, બધાને નથી મળતી. આગળ ભગવાનની વાણી સાંભળ્યા પછી હું તમને એક વસ્તુ કહું. મેં તમને 4 ગતિની વાત કરી ને, નારકી, તિર્યજ, મનુષ્ય અને દેવ. એમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળજો. નારકીના જીવો ધર્મ સાંભળી શકતા નથી. મારું ગુજરાતી તમને સમજાય છે ને બધાને? હેલના જીવો have no capacity to listen any good things. તિર્યંચના જીવો ધર્મ સાંભળી શકે છે પણ સમજી નથી શકતા. ગાય, બકરી, બિલાડા સાંભળી શકે છે પણ સમજી નથી શકતા. નરકના જીવો સાંભળી જ નથી શકતા. તિર્યંચના જીવો સાંભળી શકે છે પણ સમજી નથી શકતા. દેવતાના જીવો, સ્વર્ગના દેવતાઓ સમજી શકે છે પણ એપ્લાય નથી કરી શકતા. જ્યારે મનુષ્ય સાંભળી શકે છે, સમજી શકે છે અને એપ્લાય પણ. મને કયો, દેવતા મોટા કે માણસ? દેવતાને વંદન કરવાના કે દેવતા આપણને વંદન કરે? હા, હવે બોલ. જૈન ધર્મ છે આ. જૈન ધર્મ કહે છે કે એક ધાર્મિક વ્યક્તિએ દેવતાઓના પગે પડવાની જરૂર નથી, દેવતા માણસના પગે પડે. આ જૈન ધર્મ. હું તમને શ્લોક આપું છું, શાસ્ત્રનો રેફરન્સ આપું છું. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમન સંતિ જસ ધમ્મે સયામણો. શાસ્ત્ર કહે છે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. કયો ધર્મ? અહિંસા, સંયમ અને તપ. અને આવા ધર્મમાં જે મનુષ્યનું મન પરોવાયેલું હોય છે, દેવતા પણ આવા મનુષ્યને નમસ્કાર કરે છે. શું કામ દેવતા ધાર્મિક મનુષ્યને નમસ્કાર કરે છે? દેવતા ધર્મ કરી શકતા નથી. એટલે જે ધર્મ કરે ને, દેવતા કમસે કમ રિસ્પેક્ટ બહુ કરે. પોતે નથી કરી શકતા એટલે જે કરતો રાજી બહુ થાય. એટલે દેવતા મોટા કે માણસ? પુણ્યની દ્રષ્ટિએ આપણા કરતા દેવતા ઊંચા, પણ ધર્મની દ્રષ્ટિએ દેવતા કરતા આપણે ઊંચા. આ યાદ રાખજો. તમે ઉપવાસ કરી શકો, દેવતા ન કરી શકે. કોઈ દેવતા પચકાણ લઈ શકતા નથી. પચકાણ એટલે ખબર પડી ને, નિયમ, પ્રતિજ્ઞા, વાવ, સંકલ્પ નથી કરી શકતા. આપણે કરી શકીએ છીએ. સો વી આર ફોર્ચ્યુનેટ. તો ભગવાનની વાણી સાંભળવા મળી. આગળ નંબર 9, એ વાણી ઉપર શ્રદ્ધા કરવા વાળું હૃદય મળ્યું. કેટલી દુર્લભ ઘટના. સાંભળીને કેટલાય લોકો સાંભળે છે, શ્રદ્ધા ક્યાં થાય? એ મામલામાં તમે અને તમારા બાળકોમાં ફરક છે. તમારા બાળકો સાંભળે છે, જલ્દી ફેથ નથી કરતા. વાય. વેસ્ટર્ન વર્લ્ડમાં 3 શબ્દો બહુ ચાલે: હાય, વાય, બાય. મળે એટલે હાય, છૂટા પડે એટલે બાય, સમાજમાં ના આવે એટલે વાય. બહુ વાય. કેમ કે શ્રદ્ધા નથી. હવે મારે કેવી રીતે સમજાવવું કે નિગોદના જીવો કેવા હોય? એ યંગસ્ટરને સમજાવવું કેવી રીતે? અમુક વસ્તુ જ એવી છે જે ફેથ ઉપર ડિપેન્ડન્ટ છે. તમારામાં ફેથ ના હોય, તમે બધું ના સમજી શકો.
એમાંય ખાસ કરીને મોક્ષની વાત, સ્વર્ગની વાત, નરકની વાત હા આંખોથી ને મનથી સમજાય એ લોજિકલી સમજી શકાય, પણ જે વસ્તુ બુદ્ધિ ઇન્દ્રિયથી પરે છે, દેખાતી નથી, ફેથ વગર એને કેવી રીતે સમજી શકાય? તો ફેથ દુર્લભ. અને અમુક લોકોને બહુ ફેથ હોય, જોજો તમે અહીંયા પણ જેટલા લોકો બેઠા છે ને દરેકના ફેથમાં ડિગ્રીમાં ફરક હશે. અમુક લોકો સાંભળશે એટલે તરત ઘરે જઈને એપ્લાય. બહુ સરસ વાત કરી સ્વામીજી, આ વાત તો મેં ક્યારેય સાંભળી નથી. તમારા રોમાંચ ઉલ્લસિત થાય. વાવ, ધીસ ઇઝ ધ જૈનિઝમ. આ શ્રદ્ધા. અને અમુક લોકો હવે ઠીક છે 8 દિવસ પર્યુષણ છે, તેને જવું તો પડે, નહીં તો બીજા કહેશે તમે હું આવતા નથી. બીજા આપણા વડીલો આપણને વારંવાર એમ ન કે કેમ આવતા નથી તમે, એ શ્રદ્ધા નથી, દિલથી, હૃદયથી. અને શ્રદ્ધામાં આચરણની વાત જ નથી. હજુ ફેથ તો થાય. જો 2 વ્યક્તિ રાતના ન ખાય, 2 વ્યક્તિ રાતના નથી ખાતા, ચોવિયા, પણ 1 વ્યક્તિ રાતના નથી ખાતો એને શ્રદ્ધા છે. 1 વ્યક્તિ રાતના નથી ખાતો ફેમિલીનું ટ્રેડિશન છે, બાકી એને ભગવાનની વાણી પર શ્રદ્ધા નથી. ઠીક છે, નથી ખાતા. બેયમાં પુણ્ય બંધમાં ફરક પડશે. જેને શ્રદ્ધા છે એને પુણ્ય વધારે બંધાશે, અને જે ખાલી ટ્રેડિશન ફોલો કરે છે એને પુણ્ય ઓછું બંધાશે. 2 રાતના નથી ખાતા છતાં પણ. તો શ્રદ્ધા દુર્લભ. અને 10મી વસ્તુ, શ્રદ્ધા કર્યા પછી જે વાત સાંભળીને શ્રદ્ધા કરી એનું આચરણ કરવું દુર્લભ, એપ્લિકેશન દુર્લભ. તો આ 10 વસ્તુ દુર્લભ આપણને મળી છે. આ 10 દુર્લભ છે અને 10 આપણને મળી છે. તમે વિચાર કરો, હવે આ 10 માંથી કેટલા જીવો એવા છે જેને પહેલી વસ્તુ નથી મળી? શું પહેલી વસ્તુ? ભૂપેન્દ્રભાઈ તમે લખ્યું, બોલો. નંબર 1. કેટલા એવા જીવો છે મનુષ્ય બહુ નથી મળ્યો? કેટલા એવા જીવો છે આર્ય દેશમાં જન્મ નથી મળ્યો? કેટલા એવા જીવો છે સંસ્કારી કુળમાં જન્મ નથી મળ્યો? કેટલાય, આ બધા જીવોને માઇનસ કરતા જાઓ, બાકી બચ્યું શું? એક મુઠ્ઠીભર જીવમાં આપણો નંબર આવી ગયો. આટલી સરસ મજાની લાઈફ મળી છે. એ ભોગ માટે નહીં, એન્જોય કરવા માટે નહીં, એ બધું. અને હું તો કહું છું બધું કરી લો તોય તમારી જિંદગી બચવી જોઈએ. માણસનું આયુષ્ય એવરેજ 80 years. આમ તો હવે વિજ્ઞાનના કારણે 100 વર્ષ થઈ ગયું છે, પણ કોઈ ગેરંટી નથી. એટલે 80 વર્ષ માણસની લાઈફ છે. હું એમ કહું કે 80 વર્ષની અંદર 50 years તમે સંસાર પાછળ લગાવો. કેટલા વર્ષ? 50 વર્ષ સુધી. 50 વર્ષ પછી કેટલા બાકી રહ્યા? એ 30 વર્ષમાં તો કમસે કમ આધ્યાત્મિક જાગૃતિ લાવીને આપણે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કરીએ તોય આ જિંદગી જીતી લીધી કહેવાય. જૈનિઝમ ઇઝ સો પ્રેક્ટિકલ. જૈનિઝમ એમ નથી કહેતો કે તમે 20, 30, 40 વર્ષની ઉંમરમાં બધું છોડીને ભગવાનની ભક્તિ કરવા લાગી જાઓ. જૈનિઝમ નથી કહેતું. જૈનિઝમ કહે છે સંસારની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી બધું જ કરો, પણ બને એટલું ડિટેચ રહીને, બને એટલું પોઝિટિવ રહીને, બને એટલું એનાથી વધારે પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એવી રીતે મેનેજ કરી અને જેમ 50 વર્ષ પછી ધીરે ધીરે તમે ઓલ્ડ એજ તરફ જતા જાઓ એમ બધું ધીરે ધીરે શું કરતા જાઓ? આફ્ટર 50 કનેક્શન ઘટાડવાના કે વધારવાના? મને ખબર નથી, પૂછું છું. ઘટાડવા. આફ્ટર 50 years એનો પોઝેશન વધારવાનું કે ઓછું કરવાનું? આફ્ટર 60 વર્ષ પછી બેંક બેલેન્સ ઘટાડવાનું કે વધારવાનું? એટલે આમાં ઘટે. 70 વર્ષ સુધી લોકો દોડતા જ હોય પૈસા. રિટાયર્ડ થયા પછી પાછા ઘરમાં બિઝનેસ ચાલુ કરે. એટલે પણ કેટલું જોઈએ છે? 2 રોટલી ખાવા માટે કેટલું દોડો છો? હું એક વાક્ય કહું તમને. 80 વર્ષની અંદર, 80 વર્ષના 2 પાર્ટ કરી નાખો. 80 વર્ષની અંદર પહેલા 40 વર્ષ માણસ પૈસા બનાવવા માટે તબિયત બગાડે અને બાકીના 40 વર્ષ તબિયત સુધારવા માટે પૈસા બગાડે. આ તમારી સ્ટોરી લો. આટલી સ્ટોરી છે આપણે. ઇન્ડિયામાં તો 60-65 વર્ષના માણસને પૂછવામાં આવે અને કોઈ 60-65 વર્ષનો માણસ એમ કે મને કોઈ બીમારી નથી, કોઈ આર્ટરી બ્લોક નથી, કોઈ હાર્ટની બીમારી નથી, કોઈ બ્લડ પ્રેશર નથી, તો હામલાને પૂછવાનું મન થાય તમને 60 વર્ષમાં કોઈ બીમારી નથી, તો તે કર્યું શું 60 વર્ષ? 60 વર્ષમાં તમને હાર્ટ એટેક નથી આવ્યો, બાયપાસ નથી,
60 વર્ષ. લે, જાણે કે આ બધું હોવું એ આજની લાઈફસ્ટાઈલમાં અનિવાર્ય બની ગયું. એટલા માટે કહું છું કે આ 30 વર્ષ જે બચ્યા છે એ હું તમને બતાવીશ. આજે તો ખાલી એક મોટિવેશન તમને આપું છું, પછી બતાવીશ કે આ 30 વર્ષમાં હવે કરવું શું. હા, 30 વર્ષમાં ખાલી પાના જ રમવા કે પાના રમવાનો મારે જરાય વિરોધ નથી. પાના રમવાનો જરાય વિરોધ નથી. 24 કલાક તમે સ્વાધ્યાય ન કરી શકો રિટાયર્ડ. હું તમારા લેવલ ઉપર વાત કરું છું ભૂપેન્દ્રભાઈ. કે હું હવે ભૂપેન્દ્રભાઈ રિટાયર્ડ, હું એમને કહું કે 8 કલાક સ્વાધ્યાય કરો, એ ગાંડા થઈ જાય. આ તમે રિટાયર્ડ થયા પછી તમારી પાસે ગમે એટલો ટાઈમ હોય, તમે 10 કલાક ધર્મ નહીં કરી શકો, એ પણ તમે કંટાળી જશો. એ 1-2 કલાક તમે રમો, કોઈ પ્રોબ્લેમ નથી. જુગાર તો નથી રમતા, ગ્લેમ્બલિંગ તો નથી, તમે ટાઈમ પાસ કરો છો ને, એન્જોય કરો છો. કમસે કમ એકલાપણું ના આવે, ડિપ્રેશન ના આવે. તમે તમારી જાતને ખોલો છો બીજા મિત્રો સાથે, નોટ પ્રોબ્લેમ. હું ક્રિટિસાઇઝ નથી કરતો, પણ હું એમ કહું છું કે આત્માના ભોગે એ બધું ન કરો, આત્માને વેચીને એ બધું ન કરો. થોડો એવું ના બને કે પોતાના માટે જરાય સમય નથી ને આખો દિવસ એન્જોયમેન્ટ માટે, તો જૈન ધર્મને વિરોધ છે. બાકી તમે તમારું સામાયિક કરી લો, 1 કલાક સ્વાધ્યાય કરી લો, વાંચન કરી લો, માળા ગણી લો, અને પછી ટાઈમ છે તો તમે એન્જોય કરો. મનાઈ નથી, હેલ્ધી એન્જોયમેન્ટ મનાઈ નથી, પણ એ કરવો જોઈએ. હવે 5 મિનિટમાં વાત પૂરી કરું. છેલ્લે એક વસ્તુ કહીને કે જે મનુષ્ય જન્મ મળ્યો, આ 10 વસ્તુ દુર્લભ મળી ને, ક્લિયર? 10 વસ્તુ કાલે પૂછીશ તો જવાબ આપી શકશો? 10 વસ્તુ જરા આપણે એક વાર ટેલી કરી લઈએ. નંબર 1, બધા બોલો. નંબર 1 મનુષ્ય ભાવ. સિમ્પલ, આટલું યાદ રહ્યું જે તમને મળ્યું છે. તમે આમાં કઈ મેમોરીને બહુ જોર આપવાની જરૂર નથી. 10 વસ્તુ તમારી પાસે છે, કાઉન્ટ કરો. એક મનુષ્ય ભાવ, આડું અવડું બોલશો ચાલશે. આયુષ્ય મળ્યું, 5 ઇન્દ્રિયો મળી, ભગવાનની વાણી સાંભળવા મળી, નિરોગી શરીર મળ્યું, શ્રદ્ધા કરવાનું મળ્યું, આચરણ કરવાની શક્તિ મળી. હા, 5 ઇન્દ્રિયો મળી. જે વસ્તુ છે આ 10 આપણને, હવે 10 વસ્તુ જે આપણને મળી છે એ દુર્લભ વસ્તુઓ પણ સમય નથી, અને મારે એમાં જવું પણ નથી, જરૂરી પણ નથી, પણ એ મનુષ્ય ભાવ પણ 10 દ્રષ્ટાંતો દુર્લભ બતાવે. કેટલા દ્રષ્ટાંત? શાસ્ત્રમાં 10 પ્રકારે આ માણસ જન્મ દુર્લભ બતાવ્યો. એમાંથી 1-2 ખાલી એક્ઝામ્પલ આપી દઉં શોર્ટમાં. શાસ્ત્રમાં છે એટલે 5-5 વાક્યના દ્રષ્ટાંત છે. 5-5 વાક્યના. 10 વાક્ય તો હું કરું છું કેમ કે 5 વાક્ય તમને સમજાશે નહીં એટલે. બાકી છે 5 જ વાક્ય, પણ હું જરા એલોબરેટ કરું છું. પહેલું દ્રષ્ટાંત છે કૂવામાંનો દેડકો. સો ઇન્ટરેસ્ટિંગ. આ 10 દ્રષ્ટાંતો વાંચો, તમને એમ થાય કે આ મહાપુરુષોએ કેટલું ચિંતન કર્યું છે. કૂવામાંનો દેડકો. દેડકો એટલે ફ્રોગ. એ કૂવામાં દેડકો હોય, બરાબર. શરદ પૂર્ણિમાની રાત છે. કઈ રાત છે? ફૂલ મૂન. શરદ પૂર્ણિમાની રાત્રિ, આકાશમાં ચાંદની ખીલી છે, અને એ દેડકો કૂવામાં છે. એ કૂવાની ચારે બાજુ લીલ જામેલી છે. લીલ, લુલન ફૂલન શું કહેવાય? સેવાક જામેલી છે ચારે બાજુ. આખું કવર છે. દેડકો શરદ પૂર્ણિમાનો ચાંદની જોઈ શકતો નથી. સાંભળજો, અચાનક જોરથી હવા આવે છે, અને હવા આવવાના કારણે પેલી જે સેવાક છે એ હટે છે, અને એ હટે છે. એ જ સમયે ખબર નહીં શું દેડકાનું પુણ્ય કે દેડકો પાણીમાંથી જંપ મારે છે, ઉપર જુએ છે. પાણીમાં મોઢું કાઢીને ઉપર જુએ છે તો ઉપર એને શું દેખાય છે? પૂર્ણિમાની ચાંદની. પૂર્ણિમાની ચાંદની હજુ તો પૂરી જોવે ન જોવે, એને થયું કે લાવ હું મારા બધા સાગરીતોને પણ બોલાવી લાવું કે પૂર્ણિમાની ચાંદ જો, કે શરદ પૂર્ણિમાનો ચંદ્રમા કેટલો ખીલ્યો છે. ફ્રેન્ડને બોલાવવા જાય એટલામાં ફરી પાછી હવા બંધ થઈ અને સેવા જામી ગઈ. તે મિસ ધ ફૂલ મૂન. શાસ્ત્રકાર કહે છે કે હવે એ દેડકો શું ફરીવાર જલ્દી પૂર્ણિમાના, શરદની પૂર્ણિમાના ચાંદને જોઈ શકશે ખરો? એ ચાંદને જોવા માટે કેટલા ફેવરેબલ કન્ડિશન જોઈએ? નંબર 1 તો શરદ પૂર્ણિમાની ચાંદની હોવી જોઈએ, એ ડે હોવો જોઈએ સ્પેશિયલ. એ દિવસમાં પાછું પૂર્ણિમાની ચંદ્રમાની રાત્રિ જ પછી હવા આવી જોઈએ.
પછી બીજના હવા આવે ને પછી પૂર્ણિમાની રાત્રિએ ના આવે તો પેલી સેવા ઘટે નહીં. એટલે એ જ રાત્રિએ પછી હવા આવવી જોઈએ. પાછી જ્યારે હવા આવે એ જ મુમેન્ટ પેલો દેડકો મોઢું કાઢે. ઇઝ ઇટ પોસિબલ? અને મોઢું કાઢે પછી એ પૂર્ણિમાને જોઈ શકે, એની આંખમાં અંધાપો ના આવવો જોઈએ. આટલી વસ્તુ શું ફરી બનશે ખરી? શાસ્ત્રકાર કહે છે લગભગ રેર, ઇમ્પોસિબલ કે ફરી આ ઘટના રિપીટ થાય દેડકા માટે. પણ ભગવાન કહે છે કે કદાચ માની લો કે આ ઘટના પણ રિપીટ થઈ જાય, આ દુર્લભ ઘટના પણ સુલભ બની જાય, તો પણ એના કરતા પણ મનુષ્ય જન્મ મળવો દુર્લભ. બીજું એક્ઝામ્પલ આપે છે 80 વર્ષના ડોશીમાં હાથમાં લાકડી લઈને ચાલતા હોય, શરીર કાંપતું હોય, હાથ પગ ધ્રુજતા હોય, આંખો ધ્રુજતી હોય, પૂરું દેખાતું ના હોય, અને એ 80 વર્ષના ડોશીમાં મેરુ પર્વત જેટલો અનાજનો ઢગલો. મેરુ પર્વત કેટલો છે ખબર છે? 1,00,000 યોજન તો એની ઊંચાઈ. નીચે કેટલો? અને એટલો વિશાળ એ મેરુ પર્વત જેટલો અનાજનો ઢગલો. અનાજ એટલે બધા ગ્રેન્સ, બધા. અને અનાજનો ઢગલો એટલે એક જ અનાજ નહીં, મિક્સઅપ. બાજરી, ઘઉં, મકાઈ, આ બધું મિક્સઅપ થઈ ગયું છે. અને 80 વર્ષના એ દાદીમાને એ દરેક વસ્તુ અલગ કરવાની છે. તમારા ઘરમાં મસાલાનો ડબ્બો ઢોળાઈ જાય તો તમે એને અલગ કરી શકો? કે રાઈને અલગ કરીએ, મરચાંને અલગ કરીએ, પેલા મીઠાની અલગ થાય ખરો? ચલો એ ડોશીમાની વાત છોડો. મસાલાનો ડબ્બો આપણે એને 5 કલાક ને 25 કલાક કોશિશ કરો, છૂટા પાડી શકશો? આપણે કંટાળ એના કરતા નાખો ને બીજું. એ ડોશીમાં 1,00,000 યોજનના મેરુ પર્વતના ઢગલાને અલગ કરવાની હિંમત કરી રહી છે. શું એ અલગ કરી શકશે? દુર્લભ. ભગવાન કે છે કદાચ એ અલગ કરી શકે તો પણ ફરીવાર આ મનુષ્ય જન્મમાં આ 10 વસ્તુ મળવી દુર્લભ. ત્રીજું દ્રષ્ટાંત, એક મુસાફર પરદેશ કમાવા જાય છે, કરોડો રૂપિયા કમાઈને આવે છે, રિટર્ન આવે છે ત્યારે થયું કે હવે આટલા બધા પૈસા છે, ચોરીનો ડર છે, એટલે પૈસાના એ શું કરે? રત્નો ખરીદી લે. રત્નો ખરીદી અને એક ઝોલીમાં બાંધી દીધા, સેફ. એ ઝોલીમાં બાંધી અને જહાજમાં, સ્ટીમરમાં એ પોતાના દેશ આવે છે. રસ્તામાં એક ટાપુ ઉપર જહાજ ઊભું રહે છે અને આને થાય છે કે લાવ જરા રત્નો જોઈ લઉં, બધું બરાબર તો છે ને. ઘણા લોકોને વસ્તુ હોય ને જોવાની વધારે મજા આવે પહેરવા કરતા. અમારા ઘણા ભાઈઓને બહેનોને ખાસ કરીને સાડી આમ જોવા, રાતના જોવે, આમ બધી સાડી પહેરે નહીં, જોવાનો જ આનંદ લે. ઘણા લોકો પહેરે બહુ નહીં, પહેરે પછી ઇસ્ત્રી કરવી, પછી હાચવીને પણ રોજ જોઈએ, આમ થપ્પી પડી. તો એને થયું કે આ જરાક જોઈ લઉં. એટલે પેલા જે રત્નો હતા ને, આટલા બધી મહેનત કમાઈને આવ્યો હતો, એને જરા આમ એક્સાઇટમેન્ટ થયું. એટલે રત્નોનો પેલો થેલી ખોલી જોવા જાય છે. એટલામાં પેલું જહાજ ડોલ્યું. એ જહાજ ડોલ્યું અને એના રત્નો બધા જ પાણીમાં ગયા. મરજીઓને મોકલ્યા અને માણસોને મોકલ્યા જહાજની, સમુદ્રની અંદર શોધી લાવો મારા રત્નો. શું એ શોધી શકશે? આટલા વિશાળ જલરાશિના જહાજમાં એના રત્નો મળી શકશે? ભગવાન કહે છે કે રત્નો કદાચ મળી જાય તો પણ આ માનવ ભાવ મળવો દુર્લભ છે. આટલો દુર્લભ જન્મ આપણને મળ્યો છે. એટલે હું મંગલ કામના કરું, સદભાવના કરું કે આપણે આ મનુષ્ય જન્મના એક સમયનો સદુપયોગ કરીએ. ભગવાન મહાવીરે એના પ્રિય શિષ્ય ગૌતમને કીધું કે બેટા, સમયમ ગોયમ માપમાઈએ. હે ગૌતમ, એક મોમેન્ટ પણ તું પ્રમાદ ન કર, આળસ ન કર, લેઝી ન થા, કેમ કે આ લાઈફ ફરીવાર મળવાની નથી. હું તમને બધાના પ્રત્યે મંગલ કામના કરું, સદભાવના કરું અને આઈ એમ વેરી પોઝિટિવ. આ દેશમાં રહીને પણ
તમે જે કલ્ચર જાળવી રાખ્યું છે, જે ખાનપાન જાળવી રાખ્યું છે, જે સંસ્કૃતિ જાળવી રાખી છે, જે ધર્મ જાળવી રાખ્યો છે, યુ આર વેરી ફોર્ચ્યુનેટ. અને એ તમારું પુણ્ય છે. એટલે તમે જો બહુ ફાંકા મારતા હોય કે અમે એના માટે બહુ તમે શું કરી શકો, કર્યું નથી, પણ કોઈક આપણા પુણ્યો આડે આવે છે. એના કારણે આ બધી જ પ્રતિકૂળ સ્થિતિમાં પણ આપણે સુરક્ષિત જિંદગી આમ માથું ઊંચું કરીને જિંદગી જીવી શકીએ છીએ. આનો આનંદ છે. અને ખૂબ આ પર્યુષણની 7 દિવસની જે આપણી યાત્રા છે, બધા જ ટોપિક અમે ફાઇનલ કરી લીધા છે. કયા દિવસે કયા સબ્જેક્ટ ઉપર લેક્ચર છે એ હું બહુ જ ઉત્સાહ સાથે ઇન્ડિયાથી આવ્યો છું. અને વર્ષો પછી પહેલી વાર આવ્યો છું, તમારી સામે પહેલી વાર આવ્યો છું. એટલે તમારે બધાએ વધારેમાં વધારે સંખ્યામાં આવો. એ તો મને લાગે છે કે આપણે, અને લેક્ચર તો થવાનું જ છે. જેટલા લોકો વધારે લાભ લેશે એટલું સારું. વાણી તો ભગવાનની મારા થ્રુ તમારે સુધી પહોંચવાની જ છે. અને ખાસ કરીને આટલા બધા ભાઈઓ તમે જુઓ, આજે ચાલુ દિવસોમાં મને એમ હતું કે આજે 80% હોલ તો બહેનો જ રોકી લેશે, પણ આજે ભાઈઓની સંખ્યા પણ પહેલા દિવસે તમારી દૃષ્ટિએ, ભૂપેન્દ્રભાઈની દૃષ્ટિએ બહુ સારી કહેવાય કે ચાલુ દિવસે વર્કિંગ ડેમાં સવારના ટાઈમમાં. અને હું હજુ વિનંતી કરું, વેર ધેર ઇઝ અ વે ધેર ઇઝ અ વિલ, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. એડજસ્ટમેન્ટ થોડું કરીને, આઈ નો ઘણાને બિઝનેસમાં જવાનું હોય, જોબ પર જવાનું હોય, પણ ઘણાએ એડજસ્ટમેન્ટ કર્યું છે. શિકાગોમાં અમારા પર્યુષણોએ 8 દિવસ બધા રજા લઈને 8 દિવસ વેકેશન. કેમ કે આ ધર્મ, આ પર્યુષણ વારંવાર આ સાંભળવા નહીં મળે. એટલે જે લોકોએ એડજસ્ટમેન્ટ કર્યું છે, જે લોકો નથી આવ્યા, એ દરેક પાર્ટનર જે અહીંયા છે ને વિનંતી કરું કે જે તમારા પાર્ટનર નથી આવ્યા, તમારા જે બાળકો કે યંગસ્ટર નથી આવ્યા, હવે બાળકો કેવું પણ જરૂરી નથી, યંગસ્ટર જે હવે પ્રોફેશનમાં આવી ગયા છે, યંગ એડલ્ટ છે, જેના મેરેજ થઈ ગયા છે, એવા પણ ઘણા યંગ છે જે થોડું ઘણું ગુજરાતી સમજી શકે છે. એમને પણ પ્લીઝ પ્રેમથી, હળવાશથી માથા પર હાથ મૂકીને મોટિવેટ કરજો કે બેટા એકવાર ચલ સાંભળ, પર્યુષણ છે તો આનો ખૂબ તમે લાભ લો. અને મારાથી બનશે એટલું, જેટલો મારો સક્ષમ છે, જેટલું ગુરુની કૃપાથી મને મળ્યું છે, વધારેમાં વધારે આ 7 દિવસ હું તમને પીરસવાની કોશિશ કરીશ. અને તમને બધાને મારા અંતઃકરણના ધન્યવાદ કે મેં 2-3 સૂચના આપી, તમે બહુ જ કેર કરીને એનું પાલન કર્યું. રિયલી મને આ વસ્તુ બહુ ગમે. હું બધે જાઉં, હું એક વસ્તુ કહું કે હું જ્ઞાન પછી શીખવાડું છું, ડિસિપ્લિન પહેલાં શીખવાડું છું. લાઈફમાં પહેલાં ડિસિપ્લિન. શિકાગોમાં મારા પર્યુષણ 3000 લોકો આગળની લાઈનમાં, પહેલાં પર્યુષણ કર્યા ત્યારે આગળની લાઈનમાં કમિટીવાળા મિટિંગ કરતા હોય લેક્ચર વખતે. સપના સેરેમની છે અને આપણે શું કરવાનું, આપણે બધા, અને આ બાજુ લેક્ચર ચાલુ. સાધુ મહારાજે બિચારા ટિકિટ લઈને બોલાવે, બોલી તો કે નહીં. લેકિન મેં કહી દીધું કે અમુક વસ્તુ મને મારા ગુરુજી આચાર્ય તુલસીએ સંસ્કાર આપ્યા છે, અમુક વસ્તુ